મિત્ર, આજે શારદીય નવરાત્રીની નોમ છે, તો મા જગદંબાના સ્મરણ સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મા જગદંબા આપ સર્વનું કલ્યાણ કરે, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. ગયા લેક્ચરમાં આપણે સહસંબંધની કેટલીક વાતો કરી હતી. સહસંબંધ એટલે શું? સરખો સંબંધ, બે ચલો વચ્ચેનો સંબંધ, એની વાત કરી હતી. સહસંબંધ કેવો હોય? ધન સહસંબંધ હોય અથવા તો ઋણ સહસંબંધ હોય. ત્યારે આપણે કહી શકીએ કે સહસંબંધ છે તો જ્યારે ફેરફાર થતો હોય બે ચલોમાં, સાથે સાથે તેમની વચ્ચે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશન એટલે કે કાર્ય અને કારણ આ બંનેનો સંબંધ હોય ત્યારે આપણે કહી શકીએ કે બંને ચલો વચ્ચે સહસંબંધ. એના જુદા જુદા પ્રકારો જેમ કે સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, અંશતઃ ધન સહસંબંધ વગેરેની વાતો પણ આપણે કરી હતી. સહસંબંધ ગણવાની મુખ્યત્વે આપણે 3 રીતોની ચર્ચા પણ ગયા લેક્ચરમાં કરી હતી. વિકર્ણ આકૃતિની રીત, જેમાં માત્ર બિંદુઓને આપણે આકૃતિમાં ગોઠવી અને આપણે નક્કી કરતા હતા કે કેવા પ્રકારનો સંબંધ તેમની વચ્ચે રહેલો છે. એના પછી આજે જે આપણે વાત કરવાની છે એ જે રીત છે એ જે આજના પ્રકરણના મુદ્દા છે કાર્લ પિયર્સનની રીત, અને બીજો જે મુદ્દો છે આજનો એ છે ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. આ બંને રીતે આપણે સહસંબંધની મૂલ્ય, સંખ્યાત્મક મૂલ્ય શોધી શકીએ છીએ. વિકર્ણ આકૃતિથી જ્યારે આપણે સહસંબંધ શોધીએ છીએ ત્યારે એની કેટલીક મર્યાદાઓ છે. એના ફાયદાઓ આપણે જોયા હતા. આજે કેટલીક એક બે મર્યાદાની પણ વાત કરીએ. ફાયદા શું છે? જોવાથી ખબર પડી જાય છે કે કેવા પ્રકારનો સહસંબંધ છે. રેખા ડાબેથી જમણે જાય છે કે જમણેથી ડાબે જાય છે, એના ઉપરથી આપણે ધન કે ઋણ સહસંબંધ નક્કી કરી શકીએ. પણ વિકર્ણ આકૃતિમાં આપણને જે સહસંબંધ મળે છે એનું ચોક્કસ માપ અથવા તો સંખ્યાત્મક માપ એ આપણને ત્યાં મળતું નથી. આપણે ખાલી અનુમાનના આધારે સહસંબંધ શોધીએ છીએ. તો બંને ચલો વચ્ચે ફેરફાર થાય છે એ આપણને ખબર છે, તો એનું ચોક્કસ માપ કેટલું, એ ફેરફારનું પ્રમાણ કેટલું, તો એ આપણે જાણવું હોય, એનું માપ જાણવું હોય ત્યારે આપણે કાર્લ પિયર્સનની ગુણક પ્રઘાતની રીત અથવા તો ચાર્લ્સ સ્પીયરમેને આપેલી ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક પછી એક આપણે બંને રીતો જોઈએ, એની કેલ્ક્યુલેશન કઈ રીતે થાય, એમાં સહસંબંધ કઈ રીતે આપણે શોધીશું, એના સૂત્રો શું છે, એની પણ વાત એક પછી એક કરીશું. કાર્લ પિયર્સને જે સહસંબંધ શોધવાની રીત આપેલી છે એનું નામ છે ગુણક પ્રઘાતની રીત, પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. તો જોઈએ આપણે કાર્લ પિયર્સન ની સહસંબંધ કરવાની રીત. વિકર્ણ આકૃતિની મર્યાદા એ છે કે એમાંથી સહસંબંધો ખાલી પ્રકાર નક્કી કરી શકાય છે, હમણાં જે વાત કરીએ, પરંતુ તેનું ચોક્કસ સંખ્યાત્મક માપ આપણે જાણી શકતા નથી. તો એના માટે શું કરવું પડે? તમારે સહસંબંધનું ચોક્કસ સંખ્યાત્મક માપ જો તમારે જાણવું હોય તો એના માટે પ્રોફેસર કાર્લ પિયર્સને આપેલી ગુણક પ્રઘાતની જે રીત છે એ ખૂબ જ પ્રચલિત છે. મોટાભાગે જયારે સહસંબંધની વાત હોય તો કાર્લ પિયર્સનની રીતે જ તમને જોવા મળશે, કારણ કે વધુ પડતી વિશ્વસનીય છે, એની કેલ્ક્યુલેશન છે વધુ પડતી યથાર્થ છે. આ રીતની શરૂઆત સર ફ્રાન્સિસ ગાલ્ટને કરી. લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી. સહસંબંધનો જે કન્સેપ્ટ છે, થિયરિકલ બેઝિક કન્સેપ્ટ, એક ગાલ્ટને આપેલો. તો આ રીત જે છે કેલ્ક્યુલેશન કરવાની, એની શરૂઆત પણ ફ્રાન્સિસ ગાલ્ટને કરી હતી. પરંતુ આ રીતનું આધુનિક જે સ્વરૂપ અત્યારે આપણી સાથે છે, આપણી સામે છે, એને વિકસાવવાનું કામ કાર્લ પિયર્સને કરેલું. એટલે મોટા ભાગે આ કાર્લ પિયર્સનની રીત અથવા તો ગુણક પ્રઘાતની રીત તરીકે જાણીતી છે. તો જોઈએ આગળ કાર્લ પિયર્સનમાં શું કરવાનું. કાર્લ પિયર્સનમાં કઈ રીતે ગણતરી કરવામાં આવે છે? તો આ રીતમાં આપેલ બે ચલોના પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલ વિચલનો, મતલબ કે તમને કોઈ બે ચલ આપેલા છે એક્સ અને વાય, ગરમી અને આઈસ્ક્રીમનું વેચાણ, આ બે ચલો છે. તો એના જે પ્રાપ્તાંકો છે અમુક સમય દરમિયાનના, એ પ્રાપ્તાંકોનો તમે મધ્યક કાઢો છો, એ મધ્યકમાંથી તમે વિચલન કાઢો છો. વિચલન એટલે તફાવત. પ્રાપ્તાંકો જે છે એમાંથી મધ્યકને તમે માઇનસ કરો છો. તમારા જે પ્રાપ્તાંકો છે એમાંથી તમારા મધ્યકને તમે માઇનસ કરો છો, એટલે વિચલન મળે છે. વિચલન મતલબ તફાવત. તો આ જે વિચલન છે એનો ગુણાકાર કરો અને પછી એનો જે સરવાળો થાય છે, આપેલ બે ચલોના પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલ વિચલનોના ગુણાકારના સરવાળાને
ચલોના જોડકાની સંખ્યા વડે ભાગતા મળતા સહવિચરણને ગુણક પ્રઘાત અથવા તો સહવિચરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણી જે સહસંબંધની રીત છે એ આ થિયરી પર આધારિત છે. સૌથી પહેલા બે ચલો છે, એના પ્રાપ્તાંકો એના મધ્યક શોધી દો. એ મધ્યકની વેલ્યુ છે પ્રાપ્તાંકોમાંથી માઇનસ કરો એટલે વિચલન મળશે. હવે જે આ વિચલન મળ્યું, એક્સ નું વિચલન અને વાય નું વિચલન, એ બંનેનો ગુણાકાર કરી દો. એક્સ ના વિચલન અને વાય ના વિચલન, પછી એ જેટલા પણ અવલોકનો છે બધાનો જે ગુણાકાર કર્યા પછી જે વિચલનનો ગુણાકાર કર્યા પછી જે માપ મળે છે એનો સરવાળો કરો. આ સરવાળાને જોડકાની સંખ્યા મતલબ અવલોકનોની સંખ્યા વડે ભાગશો તો તમને સહવિચરણ મળશે. એ સહવિચરણને આપણે ગુણક પ્રઘાત તરીકે ઓળખીએ છીએ. કાર્લ પિયર્સનના મતે બે ચલોના સહવિચરણને તેમના પ્રામાણિક વિચલનના ગુણાકાર વડે ભાગતા જે પરિણામ મળે છે તે સહસંબંધ છે. મતલબ શું કે જે સહવિચરણ તમને મળે છે એ સહવિચરણને તેમના પ્રામાણિક વિચલનના ગુણાકાર વડે ભાગતા જે પરિણામ મળવાનું છે એ પરિણામને આપણે સહસંબંધ કહીએ છીએ. મતલબ એક ચલની બીજા ચલ પર કેટલી અસર છે એનું ચોક્કસ સંખ્યાત્મક માપ. તો આની ગણતરી કઈ રીતે થાય? આ થિયરિકલ કન્સેપ્ટ આપણે સમજ્યા, વિચરણ સહવિચરણ આ બધું સમજ્યા, પણ ગણતરી જ્યારે કરશું ત્યારે એનો ખ્યાલ આપણે થોડો વધુ ક્લિયર થશે. તો જોઈએ આગળ કાર્લ પિયર્સન સહસંબંધાંકની વિશેષતાઓ. આવે છે એને આપણે કહીએ છીએ સહસંબંધાંક. એને આર તરીકે આપણે સ્મોલ આર, ઇંગ્લિશમાં સ્મોલ આર તરીકે આપણે દર્શાવીએ છીએ. તો કાર્લ પિયર્સનનો જે સહસંબંધાંક છે એની કેટલીક વિશેષતાઓ છે જેના કારણે બધું પ્રચલિત છે. કઈ કઈ વિશેષતાઓ છે એને થોડી સમજી લઈએ. તો જ્યારે બે ચલ વચ્ચે સુરેખ કે લગભગ સુરેખ સહસંબંધ હોય તો જ આર નું મૂલ્ય વિશ્વસનીય હોય છે. મતલબ કે તમે આર નું મૂલ્ય તો શોધો છો, પણ એ વધુ વિશ્વસનીય ક્યારે હશે? જ્યારે બંને ચલો વચ્ચેનો જે સંબંધ છે એ સુરેખ હોય. સુરેખ સંબંધ એટલે શું? તો જે સંબંધને અથવા તો જે પ્રાપ્તાંકને, જે ચલોના પ્રાપ્તાંકને તમે કોઈ એક રેખા પર ગોઠવી શકો તો એ પ્રાપ્તાંકો વચ્ચે સુરેખ સહસંબંધ છે એવું આપણે અગાઉ શીખી ગયા. તો જો સુરેખ સહસંબંધ હોય મતલબ એકમાં ફેરફાર કરો તો બીજામાં પણ ફેરફાર થતો હોય, એવા સંજોગોમાં જ આર નું મૂલ્ય આપણે શોધીશું તો એ વધુ વિશ્વાસપાત્ર હશે. જેમ કે અમેરિકામાં વરસાદ પડ્યો અને ભારતમાં પાકનું પ્રમાણ વધ્યું, તેનો સહસંબંધ શોધી શકાય. પણ એ સહસંબંધ સુરેખ રેખા પર જયારે આપણે ગોઠવીએ તો એ યોગ્ય નહીં આવે. કેમ? કારણ કે એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી. તો ત્યાં આર નું મૂલ્ય આપણને વિશ્વસનીય રીતે મળશે નહીં. એના પછી સેકન્ડ નંબર છે આર નું મૂલ્ય અન્ય પદ્ધતિ કરતા વધુ અસરકારક જોવા મળે છે. એટલા માટે તો કાર્લ પિયર્સનની પદ્ધતિ વધુ ફેમસ છે અથવા તો વધુ પ્રચલિત છે. આર ના મૂલ્યનો ઉપયોગ અન્ય બહુચલીય આંકડાશાસ્ત્રીય ગણતરીઓમાં પણ જોવા મળે છે. જેમ કે સહસંબંધ છે, મેં લાસ્ટ ટાઈમ પણ વાત કરી, ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે, ઘણા બધા ક્ષેત્રમાં ઉપયોગી છે. તો આ જે આર નું મૂલ્ય છે એ વધારે કોઈ આંકડાશાસ્ત્રીય તમારે ગણતરી કરવી હોય તો એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે અવયવ પૂચકરણ, ફેક્ટર એનાલિસિસ જેને કહે છે કે એક ચલ ઉપર જુદા જુદા ચલોની અસર થાય છે, કેટલી અસર થાય છે એ તમારે માપવું હોય તો ફેક્ટર એનાલિસિસ થતું હોય છે. એ જ રીતના નિયત સંબંધ, રિગ્રેશન જેને આપણે કહીએ છીએ, મતલબ કે એક ચલમાં એક યુનિટનો ફેરફાર કરશો તો બીજા ચલમાં કેટલા યુનિટનો ફેરફાર થશે, એક્ઝેક્ટ તમારે માપ માપવું હોય તો એ માપ માપવા માટે આપણે નિયત સંબંધનો ઉપયોગ કરીએ છીએ. તો નિયત સંબંધ અથવા તો અવયવ પૂચકરણ અથવા તો આ સિવાય પણ ઘણી બધી આંકડાશાસ્ત્રીય વધારાની ગણતરી તમારે કરવી હોય તો બેઝ તરીકે ત્યાં આર નું મૂલ્ય અથવા તો સહસંબંધાંકનું મૂલ્ય તમારે ઉપયોગી થશે. અને એ કાર્લ પિયર્સનનું મૂલ્ય છે વધુ ઉપયોગી છે. જો જોડકાની કિંમત વધારે હોય તો જ આર નું માપ વધુ વિશ્વસનીય મળે છે. જોડકાની કિંમત એટલે અવલોકનોની સંખ્યા. કોઈ બે ચલોના ખાલી માત્ર બે માપ આપેલા હોય કે સોમવાર અને મંગળવારનું માપ, પછી તમે એને કમ્પેર કરી અને એનો સહસંબંધ શોધશો તો એ એટલો વિશ્વસનીય નહીં હોય. પણ સોમવાર મંગળવારની જગ્યાએ આખા અઠવાડિયાનું એનું માપ આપેલું હશે, આખા અઠવાડિયાનું વેચાણ આપેલું હશે, આખા અઠવાડિયાનું તાપમાન, અને પછી તમે એને કમ્પેરિઝન કરશો તો ઇન એવરેજ અથવા તો ઇન જનરલ આપણે કહીએ તો એ માપ વધુ વિશ્વસનીય હશે. કારણ કે જેમ જેમ જોડકાની સંખ્યા વધે એમ માપની વિશ્વસનીયતા વધે. એમના સંબંધ એક્ઝેક્ટ કેટલો છે, ઘનિષ્ઠતા કેટલી છે એનું સ્વરૂપ પણ આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ફરીથી આર ની કિંમત હંમેશા -1 થી +1 વચ્ચે જ આવે છે. એ પણ આપણે સમજી ગયા અગાઉના લેક્ચરમાં.
કે સહસંબંધ છે એનું મૂલ્ય હંમેશા -1 એટલે ઋણ સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધથી લઈ અને સંપૂર્ણ ધન સહસંબંધ વચ્ચે હોય છે. આરના મૂલ્યનો આધાર ચલોના ગુણક પ્રઘાતો પર રહેલો છે. એટલે મધ્યકમાંથી લીધેલા વિચલનો, ગુણક પ્રઘાત એટલે મધ્યકમાંથી લીધેલા વિચલનો, એ વિચલનો જેટલા યોગ્ય હશે એમનું અંતર છે જેટલું ઓછું હશે એટલો સહસંબંધ વધુ વિશ્વસનીય હશે. તો આ કેટલીક સહસંબંધની વિશેષતાઓ હતી જે તમારી સમક્ષ રજૂ કરી. હવે જોઈએ કાર્લ પિયર્સન જે સૂત્ર છે સહસંબંધતાનું પદ્ધતિ છે ગણતરીની તે. તો કાર્લ પિયર્સનની ગણતરી કરવા માટેની ટોટલ 3 અલગ અલગ પદ્ધતિઓ છે. આમ જોવા જાવ તો 3 પદ્ધતિઓ નથી, 3 રીત એક છે, પણ એને આપણી અનુકૂળતા મુજબ આપણે એને 3 ભાગમાં વહેંચી શકીએ કે 3 જાતની પરિસ્થિતિ હોય તો એમાં આપણે સહસંબંધની ગણતરી જુદી જુદી રીતે કરી શકીએ. ગણતરીનો આધાર એના જે રૂલ્સ છે એ સેમ છે, ફોર્મ્યુલા પણ ક્યાંક ને ક્યાંક સેમ છે, પણ એની પરિસ્થિતિ બદલાય છે. પ્રાપ્તાંકો હંમેશા આપણી સામે એક સરખા નથી હોતા. તો જેમ જેમ પ્રાપ્તાંકોનું સ્વરૂપ બદલાય એમ આપણે ગણતરીનું સ્વરૂપ પણ બદલતા હોઈએ છીએ. તો કાર્લ પિયર્સનની ગણતરી 3 રીતે આપણે કરી શકીએ. એક છે મૂળ પ્રાપ્તાંકની રીત, મતલબ કે તમે જે પ્રાપ્તાંકો આપ્યા છે x અને y બે ચલોના એક્ઝેક્ટ એ જ પ્રાપ્તાંકોનો ઉપયોગ કરો, અથવા તો આપણે એને કાચા પ્રાપ્તાંકની રીત પણ ઘણી વખતે કહેતા હોઈએ છીએ. બીજી રીત છે સાચા મધ્યકની રીત, મતલબ કે જે વિચલનો શોધવાના છે બંને ચલોના એ એક્ઝેક્ટ મધ્યક શોધવાનો, બંને ચલોનો પહેલા મધ્યક શોધો અને એ મધ્યકનો ઉપયોગ કરો, સાચો મધ્યકનો ઉપયોગ કરો. એક્ઝેક્ટ જે મધ્યક આવે છે 10, 20, 30 વોટેવર, તો એ જ મધ્યકનો ઉપયોગ કરી અને તમે ગણતરી કરો. આ બીજી રીત છે. ત્રીજી રીત ધારેલા મધ્યકની રીત, અહીંયા થોડું લખવામાં ધારે કા થઈ ગયું છે, પણ ધારેલા મધ્યકની રીત છે. ઘણી વખતે મધ્યક આપણે શોધતા હોઈએ છીએ તો અપૂર્ણાંકમાં આવતો હોય છે, તો એવા સંજોગોમાં આપણે ધારેલા મધ્યકની રીતથી પણ સહસંબંધ ગણી શકીએ. તો અહીંયા 3 પ્રકારના દાખલા તમારી સામે આપણે એક પછી એક જોઈશું. પહેલી ગણતરીમાં આપણે મૂળ પ્રાપ્તાંકની રીતનો ઉપયોગ કરીશું, બીજી ગણતરીમાં સાચો મધ્યક અથવા તો મધ્યકની રીતનો ઉપયોગ કરીશું, અને ત્રીજી જે ગણતરી છે એમાં આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરી અને કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધીશું. તો એક પછી એક 3 મેથડને આપણે પ્રેક્ટિકલી પણ જોઈશું. પહેલી રીત છે મૂળ પ્રાપ્તાંકની રીત. તો આ રીતમાં બંને ચલોના કિંમતના મૂળ પ્રાપ્તાંકોનો સીધો જ ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે તાપમાન અને આઈસ્ક્રીમનું વેચાણ એના આંકડા છે તમારી જોડે, એ આંકડા ઉપર કોઈ પણ જાતની પ્રક્રિયા આપણે નથી કરવાની. સીધો એ જ પ્રાપ્તાંક, જેવા પ્રાપ્તાંકો છે આપણી જોડે એ જ પ્રાપ્તાંક લઈ અને એની ઉપર આપણે ગણતરી કરવાની છે. તો એને કહેવાય મૂળ પ્રાપ્તાંકની રીત. આ ગણતરીમાં આપણે કઈ ગણતરી કરીએ છીએ તો એ જે પ્રાપ્તાંકો છે એના વિચલનો મેળવવામાં આવતા નથી, મતલબ કે એમાંથી મધ્યકને શોધીને પ્રાપ્તાંકોથી બાદ કરીને એવું નથી કરતા, એના વિચલનો નથી મેળવતા. સામાન્ય રીતે આ રીતનો ઉપયોગ બંને ચલના પ્રાપ્તાંકોનું મૂલ્ય નાનું હોય ને ત્યારે કરવામાં આવે છે. મતલબ કે તમારા બે પ્રાપ્તાંકો છે એનું મૂલ્ય 10, 20, 25, 100 ની અંદર અથવા તો 50, 30, 40 એટલું નાનું છે. એવા સંજોગોમાં ગણતરી સરળ પડે, એવા સંજોગોમાં આપણે મૂળ પ્રાપ્તાંકની રીતનો ઉપયોગ કરી અને સહસંબંધ શોધીએ છીએ. સૂત્ર શું છે? મૂળ પ્રાપ્તાંકની રીતે સહસંબંધ શોધવો હોય તો એનું સૂત્ર શું છે? તો સૂત્ર અહીંયા તમારી સામે છે R. R એટલે સહસંબંધાંક અથવા તો સહસંબંધ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે n સિગ્મા xy માઇનસ ઇન ધ બ્રેકેટ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y upon under root again n sigma x square minus in the bracket sigma x whole square into again under root n sigma y square minus in the bracket sigma y whole square. તો આ મૂળ પ્રાપ્તાંકની રીતથી સહસંબંધ શોધવાનું અથવા તો કાર્લ પિયર્સનનું સૂત્ર છે. ફરીથી જોઈએ સૂત્ર શું છે? n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y. અહીંયા બે ચલોની જ વાત છે, x અને y. n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અંડર રૂટમાં નીચે અંડર રૂટ n સિગ્મા x સ્ક્વેર મતલબ x નો સ્ક્વેર છે માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ઇન્ટુ સેમ વસ્તુ એની જ y માટે અંડર રૂટ n
સિગ્મા વાય સ્ક્વેર માઇનસ ઇન ધ બ્રેકેટ સિગ્મા વાય હોલ સ્ક્વેર. હવે આ એક્સ વાય હોલ સ્ક્વેર સ્ક્વેર શું છે એને સમજીએ. તો અહીંયા સિગ્મા એક્સ, સિગ્મા એટલે સરવાળો, એ આપણને ખબર છે. સિગ્માની જ્યાં સાઇન હોય એનો મતલબ કે જેટલા પ્રાપ્તાંકો આપેલા છે બધાનો સરવાળો. તો અહીંયા સિગ્મા એક્સ, ખાલી સિગ્મા એક્સ, એનો મતલબ શું થશે? ચલના અથવા તો ચલ એક્સ ના પ્રાપ્તાંકોનો સરવાળો. તમને બે ચલો આપેલા છે એક્સ અને વાય. તો ચલ એક્સ ના જેટલા પ્રાપ્તાંકો છે બધાનો સરવાળો કરો, જે ટોટલ મળે એને આપણે કહીશું સિગ્મા એક્સ. એ જ રીતના સિગ્મા વાય એટલે વાય જે ચલ છે એના જેટલા પ્રાપ્તાંકો છે બધાનો સરવાળો કરો એટલે તમને મળશે સિગ્મા વાય. એના પછી છે સિગ્મા એક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા એટલે સરવાળો અને એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર મતલબ શું? તો આપણે જે ચલ આપેલો છે ઉપર એક્સ, તમને જે પ્રાપ્તાંકો આપેલા છે એક્સ ના પ્રાપ્તાંકો એનો વર્ગ કરો. એક્સ ના જે પ્રાપ્તાંકો આપણે દાખલામાં આપેલા છે, ધારો કે 5, 10, 20, તો 5 નો વર્ગ 25, 10 નો 20, 100, એ રીતના. તો એક્સ ના જે પ્રાપ્તાંકો છે એનો વર્ગ કરો અને જેટલા પ્રાપ્તાંકો છે બધાનો વર્ગ કર્યા પછી એનું ટોટલ કરો એટલે આપણને મળશે સિગ્મા એક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ સ્ક્વેર. સેમ એ જ રીતે મળશે આપણને સિગ્મા વાય સ્ક્વેર. સિગ્મા વાય સ્ક્વેર. છેલ્લેથી ઉપરનું છે સિગ્મા એક્સ વાય. સિગ્મા એટલે સરવાળો અને એક્સ ઇન્ટુ વાય એટલે એક્સ અને વાય જે પ્રાપ્તાંકો તમારા છે એ બંનેનો ગુણાકાર કરો. સપોઝ એક્સ પ્રાપ્તાંક છે 5 અને વાય પ્રાપ્તાંક છે 10, તો 5 ગુણ્યા 10 કેટલા થશે? 50. એમ જેટલા પ્રાપ્તાંકો આપેલા છે બધાનો પહેલા ગુણાકાર કરી દો અને ગુણાકાર કર્યા પછી એનો સરવાળો. એટલે ચલ એક્સ અને ચલ વાય ના પ્રાપ્તાંકોના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા એક્સ વાય. અને એન, સ્મોલ એન, એન એટલે અવલોકનોની સંખ્યા અથવા તો આપણે એને કહીએ પ્રાપ્તાંકોની સંખ્યા. દાખલામાં તમને કેટલા પ્રાપ્તાંકો આપેલા છે, કેટલા અવલોકનો આપેલા છે આપણે ગણી લેવાનું. અને એન એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. બરોબર, અહીંયા આપણે જનરલી સ્મોલ એન તરીકે એને દર્શાવીએ. તો સૂત્ર આપણું છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય. એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય upon under root n sigma x square minus in the bracket sigma x whole square into n sigma y square minus in the bracket sigma y whole square. ઓકે, તો આ આપણું સૂત્ર છે. હવે જોઈએ આગળ ઉદાહરણ, પ્રેક્ટિકલ દાખલો થોડો જોઈએ એટલે બધું ખબર પડશે. કોરોનાના દર્દી અને માસ્ક વેચાણના આંકડાઓ નીચે મુજબ આપેલા છે. તેના પરથી સહસંબંધાંક શોધો. બે ચલ વચ્ચેનો સહસંબંધ નક્કી કરો. તમને આંકડા આપેલા છે તો એનું થોડું ઓબ્ઝર્વેશન કરો. તો શહેર આપેલા છે A, B, C, D, E, F, G, H. આ શહેરોના નામ છે. કેટલા શહેર છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. H સુધી, E to H 8. તો અહીંયા આપણી જોડે અવલોકનો કેટલા છે? 8. નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા થશે? 8. સ્મોલ એન કેટલો થશે આપણો? 8. તો એ પહેલા જોઈ લેવાનું કેટલા એન આપેલા છે. ઓકે, હવે દર્દી આપેલા છે અને વેચાણ. તો આ બંને ચલો એકબીજા સાથે સંબંધિત છે, આપણે અગાઉ જોઈ ગયા. અવાજ આવે છે મારો? સર આવે છે સર. જી જી જી. આ વચ્ચે ડિસ્ટર્બ લાગી એટલે મને એવું લાગ્યું કે બંધ થઈ ગયો છે. જી, આપણે કન્ટિન્યુ કરીએ. તો અહીંયા તમને 8 શહેરોની માહિતી આપેલી છે. એમાં દર્દીઓ, કોરોનાના દર્દી કેટલા છે એની માહિતી અને માસ્કનું વેચાણ કેટલું થાય છે તેની માહિતી. આ બંને ચલો એકબીજા સાથે સંબંધિત છે. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી જેમ કોરોનાના દર્દી વધે એમ વેચાણ માસ્કનું વધે. માહિતી આપેલી છે જોઈએ. 39, 31, 27, 32, 33, 29, 30, 36, 36, 33, 33, 34, 31, 30, 33 અને 30. મોટા ભાગની માહિતી જોઈને લાગે છે કે નાના પ્રાપ્તાંકો છે. 50 ની અંદર બધા માપ છે. તો જ્યારે આવી માહિતી નાના પ્રાપ્તાંકો વાળી હોય તો મોટા ભાગે આપણે પહેલી મેથડ, મૂળ પ્રાપ્તાંકોની રીત, એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણું સૂત્ર આપણને ખબર છે. તો એ સૂત્ર મૂકો, એની ગણતરી કરો એ પહેલા ટેબલ બનાવી અને કેટલીક ગણતરીઓ તમારે કરી લેવી પડશે. કઈ ગણતરીઓ કરવી પડશે? તો એ આ મુજબ છે. સૌથી પહેલા શહેરનું નામ લખી દો. અહીંયા કોલમ દેખાય છે ત્યાં શહેર A, B, C, D, E, F, G, H. ઓકે,
હવે તમને બે ચલો આપેલા છે, દર્દી અને વેચાણ. તો જે દર્દી છે એને આપણે એક્સ ચલ કહીશું અને વેચાણ છે તેને વાય ચલ તરીકે ઓળખીશું. તો એ બંનેની વેલ્યુ જે આપેલી છે, જે પ્રાપ્તાંકો આપેલા છે, એ આપણે ટેબલમાં એઝ ઇટ ઇઝ મૂકી દઈશું. તો એક્સ ના પ્રાપ્તાંકો જે ઉપર છે માહિતીમાં, રકમમાં, એ એઝ ઇટ ઇઝ આપણે અહીંયા એક્સ ની લાઈનમાં મૂકી દઈશું. એક્સ બરાબર 39, 31, 27, 32, 33, 29, 36 ને 28. તેમ એ જ રીતે વાયના જે પ્રાપ્તાંકો એટલે કે વેચાણના જે પ્રાપ્તાંકો ઉપર આપેલા છે રકમમાં, એ પણ આપણે ટેબલમાં એઝ ઇટ ઇઝ મૂકી દઈશું. તો અહીંયા આપણે એક્સ પ્રાપ્તાંક અને વાય પ્રાપ્તાંક બંનેની માહિતી મળી ગઈ છે. હવે આપણે જરૂર શેની છે? તો આપણે બીજી 3 વસ્તુની જરૂર પડશે સૂત્રમાં. કઈ વસ્તુ? તો એક્સ સ્ક્વેર, એનો સ્ક્વેર કરવો પડશે, એનો વર્ગ કરવો પડશે. એ જ રીતના વાય નો સ્ક્વેર કરવો પડશે, વાય નો વર્ગ કરવો પડશે. અને ત્રીજું એક્સ ઇન્ટુ વાય, એક્સ અને વાય જે પ્રાપ્તાંકો છે એનો ગુણાકાર કરવો પડશે. તો સૌથી પહેલા એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર ની કોલમ આપણી બનશે ત્રીજા નંબરે એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે શું? તો જે એક્સ ના પ્રાપ્તાંકો છે એનો વર્ગ. તો એક્સ નો પ્રાપ્તાંક પહેલો શું છે? જુઓ અહીંયા 39, 39. તો 39 નો આપણે વર્ગ કરીશું તો આવશે 1521. એ જ રીતે 31 નો વર્ગ 961 આપણને મળશે. 27 નો વર્ગ, વર્ગ એટલે કેલ્ક્યુલેટરમાં કરતા હોય તો ડાયરેક્ટ વર્ગમૂળનું બટન હોય છે, અધરવાઇઝ ગુણાકાર, એની એ જ રકમનો ફરીથી ગુણાકાર 39 ગુણ્યા 39, 27 ગુણ્યા 27, તો પણ આપણને વર્ગ મળી શકે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તો આપણે બાય ડિફોલ્ટ સીધા શોધી શકીએ. ઓકે, તો એ જ રીતના જે એક્સ ના પ્રાપ્તાંકો છે 8 પ્રાપ્તાંકો, એનો આપણે વર્ગ શોધીશું તો આપણને મળશે 1521, 961, 729, 1024, 1089, 841, 1296, 784. આ જ પ્રોસીજર, આ જ પ્રક્રિયા આપણે ફરીથી વાય માટે કરશું. તો વાય ના પ્રાપ્તાંકો આપણી જોડે ઓલરેડી આપેલા છે. તો અહીંયા આપણે નેક્સ્ટ કોલમમાં લખીશું વાય સ્ક્વેર. તો વાય નો સ્ક્વેર એટલે 36. અહીંયા જુઓ વાય ની પહેલી વેલ્યુ છે એ શહેરમાં 36. તો 36 નો સ્ક્વેર કરીશું તો મળશે 1296. એના પછી સેકન્ડ છે 33, એનો સ્ક્વેર કરીશું તો મળશે 1089. એમ દરેક પ્રાપ્તાંકો 8 પ્રાપ્તાંકનો સ્ક્વેર કરીશું તો છેલ્લું જે આપણું પ્રાપ્તાંક છે 30 ગુણ્યા 30 અથવા તો 30 નો સ્ક્વેર એટલે આપણને વાય ની છેલ્લી વેલ્યુ મળશે 900. યસ, તો એક્સ ની વેલ્યુ, વાય ની વેલ્યુ, એના પછી આપણું કોલમ આવશે એક્સ સ્ક્વેર, એના પછી આવશે વાય સ્ક્વેર. હજુ એક કોલમની આપણને જરૂર પડવાની છે ફોર્મ્યુલામાં, એ છે એક્સ ઇન્ટુ વાય. મતલબ શું કે એક્સ અને વાય નો ગુણાકાર. તો અહીંયા જુઓ, શહેર એ માં એક્સ ની વેલ્યુ કેટલી આપેલી છે 39 અને વાય ની વેલ્યુ કેટલી આપેલી છે 36. તો એક્સ ઇન્ટુ વાય મતલબ એક્સ અને વાય નો ગુણાકાર. તો 39 ગુણ્યા 36. શહેર એ માટે આપણે જોઈએ તો 39 ગુણ્યા 36, બંનેનો ગુણાકાર થશે 1404. એ જ રીતના શહેર બી માટે 31 ગુણ્યા 33, એ બંનેનો ગુણાકાર આપણને મળશે 1023. એ જ રીતના 8 પ્રાપ્તાંકો માટે આપણે એક્સ ઇન્ટુ વાય, એક્સ અને વાય નો ગુણાકાર કરીશું. તો આપણું છેલ્લું પ્રાપ્તાંક છે શહેર એચ નું 28 ગુણ્યા 23. તો એનો આપણને પ્રાપ્તાંક મળશે 840. તો સૌ પ્રથમ તમને જે પ્રાપ્તાંકો આપેલા છે એને આ રીતના ટેબ્યુલર ફોર્મમાં શોધી દો. પછી દરેક જે કોલમ છે એનું ટોટલ કરો. તો સૌથી પહેલા આપણી જોડે છે એક્સ. તો એક્સ ની જે વેલ્યુ છે બધાનું ટોટલ કરો તો આપણને મળશે સિગ્મા એક્સ. સિગ્મા એક્સ એટલે એક્સ નો સરવાળો. એ જ રીતે વાય નું ટોટલ કરો તો વાય ના 8 પ્રાપ્તાંકનું 36 થી લઈ 30 સુધીના પ્રાપ્તાંકો છે એનું ટોટલ કરીશું તો આપણને વેલ્યુ મળશે 256. તો આ આપણું થશે સિગ્મા વાય. સિગ્મા વાય એટલે વાય ના પ્રાપ્તાંકોનો સરવાળો. એ જ રીતે આપણને એક્સ સ્ક્વેર જે પ્રાપ્તાંકો મળેલા છે 1521 થી લઈ 784 સુધી, 8 પ્રાપ્તાંકો છે એમનો સરવાળો કરશો તો મળશે તમને 8245. તો એ કહેવાશે સિગ્મા એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર ના પ્રાપ્તાંકોનો સરવાળો. સેમ એ જ વસ્તુ આપણે વાય માટે કરીશું તો આપણને ટોટલ મળશે 8232, 8232. તો એને આપણે ઓળખીશું સિગ્મા વાય સ્ક્વેર. સિગ્મા વાય સ્ક્વેર એટલે કે વાય સ્ક્વેર ના પ્રાપ્તાંકોનો સરવાળો. એના પછી અંતિમ લાસ્ટમાં આપણે જે એક્સ વાય કોલમ છે એના પ્રાપ્તાંકો છે 1404 થી લઈ અને 840. 8 પ્રાપ્તાંકો છે બધાનું ટોટલ, બધાનો સરવાળો કરો, તે સરવાળો મળશે 8219.
તો આ આપણું મળશે સિગ્મા x ઇન્ટુ y, સિગ્મા x ઇન્ટુ y એટલે કે x અને y છે જે ગુણાકાર કરેલો છે એનો સરવાળો, x અને y જે પ્રાપ્તાંકો છે એના ગુણાકારનો સરવાળો. તો આપણને મળશે સિગ્મા xy 82 19. આટલી ટેબલમાં ગણતરી થઈ ગયા પછી, આટલી રકમો નક્કી થઈ ગયા પછી હવે આપણું જે સૂત્ર છે એ સૂત્રના માધ્યમથી આપણે કિંમત શોધીશું. તો સૌપ્રથમ આપણે સૂત્ર લખી દઈશું. યસ, તો આપણું સૂત્ર શું છે ફરીથી યાદ કરી લો, n ઇન્ટુ સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y અંડર રૂટ n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર ઇન્ટુ n સિગ્મા y સ્ક્વેર માઇનસ ઇન ધ બ્રેકેટ સિગ્મા y હોલ સ્ક્વેર. આ આપણું સૂત્ર છે. તો આની વેલ્યુ આપણે સમજી લઈએ. પહેલા n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન, અવલોકનોની સંખ્યા, a થી લઈને h. તો ટોટલ આપણી જોડે કેટલા અવલોકનો છે? 8. તો અહીંયા n એટલે 8 આવશે. સિગ્મા xy ઉપર પહેલું જુઓ, સિગ્મા xy તો x અને y નો જે ગુણાકાર કર્યો છે એનો સરવાળો. તો અહીંયા આપણે x અને y છેલ્લી કોલમ છે એનો સરવાળો પણ આપણે કરેલો છે 82 19. તો અહીંયા સિગ્મા xy તમારો આવશે 82 19 માઇનસ સિગ્મા x મતલબ કે x ના પ્રાપ્તાંકો છે એનો સરવાળો. તો સૌથી પહેલા શહેર પછી બીજા નંબરની કોલમ છે x, તો એના પ્રાપ્તાંકોનો સરવાળો પણ આપણે કરેલો છે એ છે 215. તો અહીંયા સિગ્મા x આવશે તમારો 215. એ જ રીતના સિગ્મા y, તો સિગ્મા y એટલે y ના પ્રાપ્તાંકોનો સરવાળો પણ કરેલો છે આપણે 256. તો અહીંયા સિગ્મા y આવશે 256. એના પછી અપોનમાં પણ અંડર રૂટ છે. અંડર રૂટમાં પહેલું છે n એટલે અવલોકનોની સંખ્યા 8. યસ, સિગ્મા x સ્ક્વેર, અગેન સિગ્મા x સ્ક્વેર. તો અહીંયા આપણે x સ્ક્વેર અને y સ્ક્વેર ની વેલ્યુ શોધી છે. તો સિગ્મા છે એટલે એના બધા પ્રાપ્તાંકોનો સરવાળો. તો x સ્ક્વેર ના પ્રાપ્તાંકોનો સરવાળો છે 82 45. તો સિગ્મા x સ્ક્વેર થશે આપણો 82 45 માઇનસ સિગ્મા x. હવે જો આ બેમાં ઘણી વખતે કન્ફ્યુઝન થાય છે કઈ વેલ્યુ લેવી અથવા. પહેલું છે સિગ્મા x સ્ક્વેર, તો જે આપણે x સ્ક્વેર કર્યો છે ને અહીંયા x સ્ક્વેર થર્ડ નંબરની કોલમ x y અને x સ્ક્વેર એનો સરવાળો લેવાનો છે. એના પછી માઇનસ ઇન ધ બ્રેકેટ સિગ્મા x. સિગ્મા x એટલે કયું? x નો સરવાળો 255 અને એનો સ્ક્વેર કરવાનો છે ફરીથી ગણતરીમાં સિગ્મા x સ્ક્વેર. ઓકે, એ જ રીતના આપણે y ની ગણતરી કરશું. તો y માં સિગ્મા y સ્ક્વેર નો સરવાળો આપણને આપેલો છે 82 32 અને સિગ્મા y આપેલું છે 256. તો એનો હોલ સ્ક્વેર કરીશું. તો આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો આ રીતના આપણને કિંમતો મળશે. n બરાબર 8, સિગ્મા xy 82 19 છેલ્લી કોલમ માંથી લીધું, માઇનસ સિગ્મા x એટલે પહેલી કોલમ 255 x ની, સિગ્મા y એટલે બીજી કોલમ 256, ફરીથી n એટલે 8, સિગ્મા x સ્ક્વેર તો x સ્ક્વેર ની કોલમનો સરવાળો 82 45 માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. તો સિગ્મા x એટલે x નું ટોટલ 255 અને એનો હોલ સ્ક્વેર. એ જ રીતના 8, સિગ્મા y સ્ક્વેર એટલે 82 45 અને y નો સરવાળો એટલે 256 નો હોલ સ્ક્વેર. સાદું રૂપ આપશું તો આપણને આ રીતના મળશે 8 ગુણ્યા 82 19 એટલે 56,752 માઇનસ 255 ગુણ્યા 256 ઇન્ટુ નો સંબંધ છે વચ્ચે સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. તે બંનેનો ગુણાકાર થશે 255 ગુણ્યા 256. તો આપણને મળશે 65,280. અંડર રૂટમાં 8 ગુણ્યા 82 45, 8 ગુણ્યા 82 45 તો તમને મળશે 65,960 માઇનસ 255 છે એનો સ્ક્વેર કરવાનો છે. તો કેલ્ક્યુલેટરમાં સીધું 255 પછી સ્ક્વેર નું બટન દબાવો અથવા તો 255 ગુણ્યા 255 બે વખત 255 ગુણ્યા 255 તો તમને વેલ્યુ મળશે એની 65,020. એ જ રીતના y ની વેલ્યુ મૂકી દો ઇન્ટુ y 8 ગુણ્યા 82 32 એટલે 65,556 માઇનસ 256 નો સ્ક્વેર 256. યસ, અહીંયા જે ઓલું સૂત્ર છે પેલા આપણે જે મૂક્યું છે નીચે વર્ગમૂળમાં n સિગ્મા x સ્ક્વેર એટલે વર્ગમૂળ હું થોડું ક્લિયર કરી દઉં, સમજી ગયો તમારું બધું. એ વર્ગમૂળ છે ને આખું વર્ગમૂળ છે સાહેબ. આ થોડું એક્સેલમાં સૂત્રો ડ્રો કરતા થોડું એવું થયું છે
બાકી જે નીચેલા કેલ્ક્યુલેશનમાં જે દેખાય છે ને તમને એ આખું સૂત્ર છે. સૂત્ર શું છે ફરીથી એક વખત જોઈએ. n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન અથવા તો ભાગ્યા અંડર રૂટ આખું અંડર રૂટમાં છે n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x સ્ક્વેર એ ત્યાં સુધી આખું અંડર રૂટમાં છે ગુણ્યા ફરીથી અંડર રૂટ n સિગ્મા y સ્ક્વેર માઇનસ સિગ્મા y સ્ક્વેર. ઓકે, તો આ નીચેનું જે તમને દેખાય છે કેલ્ક્યુલેશન વાળું એ બરોબર છે. ઉપર થોડું ટાઈપ કરવામાં કદાચ એ વર્ગમૂળ અહીંયા સુધી જ આવ્યું છે, એ આગળ નથી ગયું, પણ આ બંનેનું વર્ગમૂળ છે. ઓકે, તો હવે આપણે માઇનસ કરીશું એને. તો 65,752 માઇનસ 65,228 એટલે આપણને મળશે 452. ઓકે, ઉપર બે વેલ્યુ છે અંડર રૂટમાં 65,960 માઇનસ 65,020. 65,960 માંથી 65,020 માઇનસ કરશું તો વર્ગમૂળ એઝ ઇટ ઇઝ રહેશે 940. આપણને ફાઇનલ ફિગર મળશે. ઇન્ટુ વચ્ચે ગુણાકાર છે 65,865 સોરી 65,856 માઇનસ 65,536 એ માઇનસ કરશો તો અંડર રૂટમાં મળશે 332. ફાઇનલી તમે એને અંડર રૂટ દૂર કરશો તો 472 તમને મળશે અને 940 નું વર્ગમૂળ કાઢીશો તમે 940 નું તો તમને 30.58 સમથિંગ નિયર બાય મળશે 30.58 અને 320 નું વર્ગમૂળ કાઢશો તો મળશે 17.89. બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, બરોબર. તો ફાઇનલી તમારો જે આન્સર આવશે just wait. થોડું નેટવર્કના કારણે થતું નથી સિસ્ટમમાં. જસ્ટ મિનિટ આપણે કન્ટિન્યુ રાખીશું. સ્ટોપ શેરિંગ કરીને ફરીથી એને આપણે શેર કરીશું. ફરીથી સ્લાઇડ શેર કરીશું. યસ, ઓકે, સ્લાઇડ વિઝિબલ છે? હા સર. યસ, ધન્યવાદ. ઓકે, તો અહીંયા આ રીતના તમને મળશે 772 અપોન 940 નું વર્ગમૂળ 30.58 ગુણ્યા 320 નું વર્ગમૂળ 17.89. તો ફાઇનલ તમે પ્લસ માઇનસ ગુણાકાર કરશો તો ફાઇનલ તમને વેલ્યુ ઓફ આર સહસંબંધાંકનું મૂલ્ય મળશે 0.86. તમને ફાઇનલ આન્સર તમારો જે દાખલાનો છે સહસંબંધાંક એ મળશે 0.860 અથવા 0.86. એનો મતલબ શું થશે કે બંને ચલો વચ્ચે સારો એવો ધન સહસંબંધ છે. જો આન્સર માઇનસમાં મળે તો એ ઋણ સહસંબંધ છે, પણ અહીંયા આન્સર આપણને પ્લસમાં મળે છે. એનો મતલબ એ થશે કે બંને ચલો વચ્ચે સંબંધ તો છે પણ કેવો છે? સારો એવો ધન સહસંબંધ છે, પ્લસ કોરિલેશન, પોઝિટિવ કોરિલેશન, બરોબર. તો આ રીતના જ્યારે મૂળ પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે જો તમારે સહસંબંધની મૂલ્ય શોધવું હોય તો સૌથી પહેલા પ્રાપ્તાંકો લખી દો, એનો સ્ક્વેર કરી દો, x સ્ક્વેર y સ્ક્વેર, પ્રાપ્તાંકોનો ગુણાકાર કરી દો. પછી આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં તમે એનું મૂલ્ય મૂકી દો તો તમને r ની વેલ્યુ આસાનીથી મળી જશે. પછી તમે એનું અર્થઘટન પણ કરી શકશો. આનું અર્થઘટન એવું થાય કે દર્દીની સંખ્યામાં 1 નો વધારો થાય. સપોઝ દર્દી 1 વધે છે તો વેચાણમાં માસના વેચાણમાં કેટલો વધારો છે? 0.86 જેટલું વેચાણ વધશે. તો દર્દી અને વેચાણ વચ્ચે અહીંયા સારો એવો સહસંબંધ છે. 80 થી ઉપર આવે તો એને કહીએ સારો એવો, 90 થી 99 ની વચ્ચે આવે તો આપણે ગાઢ સહસંબંધ છે એવું કહી શકીએ. ઓકે, તો આ પહેલી રીત છે જ્યારે મૂળ પ્રાપ્તાંકો ઉપરથી તમારે સહસંબંધ શોધવાનો હોય. તો જે પ્રાપ્તાંકો આપેલા છે એઝ ઇટ ઇઝ એવા ને એવા પ્રાપ્તાંકોનો આપણે ઉપયોગ કરી અને ગણતરી કરી. હવે આગળ જોઈએ સેકન્ડ જે આપણી મેથડ છે સાચા મધ્યકની રીત. તો આ મેથડમાં કરવાનું શું છે? તો સૌથી પહેલા તમારે મધ્યક શોધવાનું. જે પ્રાપ્તાંકો આપેલા છે એનો મધ્યક આપણે અગાઉ શીખી ગયા છીએ. મધ્યક શોધતા સિગ્મા xi અપોન n, મધ્યક એટલે સરેરાશ, એ આપણે શીખી ગયા છીએ. તો
આ રીતમાં મધ્યકના આધારે વિચલનોનો મેળવવામાં આવે છે. જ્યારે બંને ચલ કિંમતોમાં મધ્યક પૂર્ણાંક મળે ત્યારે આ રીતથી સહસંબંધ શોધવામાં આવે છે. હવે જો તમે મધ્યક તો શોધ્યો બંને ચલોનો, એની એવરેજ કાઢી, પણ એ એવરેજ પૂર્ણાંક નથી તો આ રીત ઉપયોગી થશે નહીં. આ રીતનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? જ્યારે તમને જે મધ્યક મળે છે પૂર્ણાંક હોય, મતલબ કે 10, 20, 30, 15, 4, 5 એ રીતનો હોય. જો 10.5, 20.25, 30.40 આવો મધ્યક મળતો હોય તો ગણતરી ડિફિકલ્ટ થઈ જશે. ત્યારે આપણે સાચા મધ્યકની રીતનો ઉપયોગ કરશું નહીં. એના માટે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ આપણે કરશું. એ નેક્સ્ટ ટાઈમ જોઈશું. જ્યારે તમને મધ્યક પૂર્ણાંકમાં મળે છે તો સાચા મધ્યકની રીતનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું. આ રીતમાં મધ્યકમાંથી મેળવેલ પ્રાપ્તાંકોનો સરવાળો હંમેશા શૂન્ય આવે. ખાસ યાદ રાખજો, આ રીતમાં મધ્યકમાંથી મેળવેલ પ્રાપ્તાંકોનો સરવાળો હંમેશા શૂન્ય આવે. ઉદાહરણ આવશે ત્યારે તમને વધુ એનો ખ્યાલ આવશે કઈ વિગત શૂન્ય આવશે. સૂત્ર શું છે? તો સાચા મધ્યકથી તમારે સહસંબંધાંક શોધવાનું હોય તો એનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ અંડર રૂટ in the bracket y minus y bar. Again, sigma x minus x bar into y minus y bar upon under root ma sigma x minus x bar no whole square minus sigma y minus y bar no whole square. તો શું છે આ બધું એને સમજીએ. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એટલે શું? તો એક્સ અને વાય એ આપણા જે પ્રાપ્તાંકો આપેલા હશે એની મૂલ્ય આપણે ગણીએ છીએ. ચલોનું મૂલ્ય, ચલ એક્સ અને ચલ વાય એવા નામ આપીએ છીએ. તો એક્સ અને વાય એ આપણા પ્રાપ્તાંકો છે, આપણા ચલો છે. એક્સ બાર એટલે શું? તો ચલ એક્સ નો મધ્યક, ચલ એક્સ માંથી જે મધ્યક શોધીશું એને આપણે કહીશું એક્સ બાર. અને વાય ના પ્રાપ્તાંકો જે હશે એનો જે મધ્યક શોધીશું એને આપણે કહીશું વાય બાર. ઓકે, તો એક્સ માઇનસ એક્સ બાર. તો તમારે એક્સ માંથી એક્સ બાર ની વેલ્યુ માઇનસ કરવાની છે અને પછી એનો સ્ક્વેર કરવાનો છે. જેમ આપણે ખાલી એક્સ સ્ક્વેર કરતા હતા ને પહેલી રીતમાં, તો અહીંયા સ્ક્વેર તો કરવાનો છે પણ સ્ક્વેર ખાલી એક્સ નો નથી કરવાનો. એક્સ ની જે વેલ્યુ છે એમાંથી એના મધ્યકની વેલ્યુ માઇનસ કરી દો. એક્સ ની જે વેલ્યુ છે એમાંથી એના મધ્યકની વેલ્યુ માઇનસ કરો અને પછી સ્ક્વેર કરો. ઓકે, એ જ રીતના y માઇનસ y બાર સ્ક્વેર, મતલબ y ની જે વેલ્યુ છે એમાંથી y બાર એટલે કે y નો મધ્યક એ જે આવે છે એને માઇનસ કરો પછી એનું સ્ક્વેર કરો. અને ત્રીજી કોલમ આપી હતી એક્સ બાર, એક્સ બાર, વાય બાર અને એક્સ વાય આગળના દાખલામાં. એ જ રીતના અહીંયા એક્સ અને વાય નો ગુણાકાર છે. એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર. તો એક્સ અને વાય ના મધ્યકમાંથી લીધેલા વિચલોના ગુણાકારોનો સરવાળો. તો અહીંયા બંને જે તમે ગુણાકાર કરો છો એનો સરવાળો. તો સૂત્ર આપણું થશે સાચા મધ્યકની રીતનો ઉપયોગ કરતા હોય ત્યારે સિગ્મા x minus x bar y minus y bar upon under root sigma x minus x square minus under root sigma y minus y square. તો આ આપણું સૂત્ર છે. એક ઉદાહરણ જોઈએ. તાપમાન અને આઈસ્ક્રીમના વેચાણના આંકડા નીચે મુજબ છે, તે પરથી સહસંબંધની ગણતરી કરો. તો અહીંયા પણ કેટલાક શહેરોની માહિતી આપેલી છે. ABCDEFGHIJ આટલા શહેરો આપેલા છે. ટોટલ કેટલા શહેરો થશે? AB 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 શહેરોની માહિતી આપણી જોડે છે. તાપમાન અને વેચાણને લખી. તો અહીંયા બે ચલો છે, તાપમાન અને વેચાણ. તો તાપમાનને આપણે x કહીશું, વેચાણને y. મૂલ્ય આપેલું છે 60, 52, 48, 33, 27, 35, 25, 27, 23, 30, 58, 42, 36, 34, 35, 26, 24, 27 અને 23. આ જ દાખલાને જો તમારે પહેલી રીતથી ગણવો હોય તો પણ તમે ગણી શકો. આ જ દાખલાને પહેલી રીતથી ગણવો હોય તો પણ ગણી શકો. પણ રકમ જે આવશે તમારી મોટી આવશે. 60 નો સ્ક્વેર કરશો તો એ મોટી રકમ આવશે. તો કેલ્ક્યુલેટર તમારી જોડે હોય તો આસાનીથી આ જ દાખલો પહેલી રીતથી પણ ગણી શકશો. પણ ધારો કે આપણે મધ્યકની રીતથી ગણવો છે આ જ દાખલો, તો કઈ રીતે ગણવાનું? તો સૌથી પહેલા ટેબલ બનાવવું પડશે. ટેબલમાં કઈ કઈ વિગતો આવશે એ જોઈએ. તો સૌથી પહેલું કોલમ જે રકમમાં આપેલું છે 3, શહેર, તાપમાન ને વેચાણ. તો શહેર A થી લઈ અને J સુધીના આપણે લખી દઈશું.
એના પછી તાપમાન અને વેચાણને આપણે અહીંયા કહીશું x અને y। તો x ની વેલ્યુ આપણે મૂકી દઈશું 60, 52, 38, 33, 27 થી લઈને જે 30 માં। એ જ રીતે વેચાણની વેલ્યુ આપેલી છે 58, 42 થી લઈ અને 23 સુધી। એ બધી જ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું। પછી શું કરવાનું છે? તો પછી આપણે x માઇનસ x બાર કરવાનું છે। તો અહીંયા તમારું કામ અટકી જશે। x માઇનસ x બાર કરવાનું છે। તો સૌથી પહેલા શું કરવું પડશે તમારે? આપણે ગયા દાખલામાં લાસ્ટમાં બધાનો ટોટલ કર્યા છે। તો અહીંયા શું કરવું પડશે? સૌથી પહેલા x ની વેલ્યુ લખી દો અહીંયા 60 થી લઈને 30, y ની વેલ્યુ લખી દો 58 થી લઈને 23 અને પછી તરત જ એમનું ટોટલ કરી દો। એટલે સિગ્મા x અને સિગ્મા y। સિગ્મા x આવશે 350, સિગ્મા y આવશે અથવા તો y નું ટોટલ આવશે 330। હવે શું કરવું પડશે? મધ્યકની રીત છે। તો સર નીચેની લાઈન નથી દેખાતી, નીચેની લાઈન છેલ્લી, એટલે ટોટલ વાળી નથી દેખાતી? ટોટલ વાળી આ જે સુધી દેખાય છે જી એ મને દેખાય છે પણ કદાચ રાઈટ નું વ્યૂ કદાચ નાનો છે। ઓકે હવે કદાચ દેખાય છે। યસ હવે દેખાય છે સ્લાઇડ? હા હવે દેખાય છે। જી તો x નું ટોટલ છે 350, y નું ટોટલ છે 330। ઓકે હવે ટોટલ કર્યા પછી સૌથી પહેલા મધ્યકની રીત છે તો તમારે મધ્યક શોધવો પડશે। તો અહીંયા ટોટલ ખાલી જોઈ લો પછી હું તમને બધું મિનિમાઇઝ કરી દઈશ। તો બંનેનું ટોટલ 350 અને 330 છે। તો સૌથી પહેલા આપણે મધ્યક શોધી લઈશું। યસ તો x નો મધ્યક અને y નો મધ્યક। તો x બાર, x નો મધ્યક એટલે x બાર। ફોર્મ્યુલા આપણને ખબર છે સિગ્મા xi/n। ઓકે તો x બાર સિગ્મા xi, x ની ટોટલ કેટલું હતું? 350 આપણે હમણાં જોઈએ અને ટોટલ અવલોકનો કેટલા છે? n એટલે અવલોકનો 350 ભાગ્યા 10। તો અહીંયા x બાર અથવા તો x નો મધ્યક કેટલો આવશે? 35। આ પૂર્ણાંકમાં આવે છે તો જ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ। ધારો કે તમે આ રીતનો ઉપયોગ કરો છો અને x બાર શોધો છો 35.5 આવે છે તો આ રીતનો ઉપયોગ તમે કરી શકશો નહીં। કરી શકશો પણ ગણતરી બહુ જ કોમ્પ્લિકેટેડ થઈ જશે। આપણે ઈઝી બનાવવા માટે આ ભાગ પાડેલા છે। ઓકે તો અહીંયા x નો મધ્યક શોધ્યો એ રીતના y નો સિગ્મા yi/n। તો y ની વેલ્યુ છે 330 ભાગ્યા એના પ્રાપ્તાંક પણ 10। તો અહીંયા x બાર મળશે 35 અને y બાર મળશે 33। તો બંને પૂર્ણાંક છે। તો હવે આપણે ત્રીજા નંબરની કોલમ બનશે x માઇનસ x બાર, y માઇનસ y બાર। તો કોલમ શું છે? x માંથી x બાર ની વેલ્યુ માઇનસ કરવાની છે। તો અહીંયા જુઓ x ની વેલ્યુ આપણને ખબર છે 60, 52, 48 આ બધી વેલ્યુ આપેલી છે 10 એ 10 વેલ્યુ। એમાંથી શું માઇનસ કરવાનું છે? માઇનસ x બાર। તો x બાર ની વેલ્યુ અહીંયા સુધી આપણે 35। તો અહીંયા x માઇનસ x બાર। તો 60 જે છે એમાંથી માઇનસ કરો 35। આજે પહેલા 60 છે x ના એમાંથી x બાર ની વેલ્યુ 35 માઇનસ કરો તો તમને મળશે 25। એ જ રીતના 52 માંથી 35 માઇનસ કરો તો પ્લસ 17। 38 માંથી 35 માઇનસ કરો 3। હવે જો અહીંયા કેટલા છે? 33। શહેર ડી માં 33, x ની વેલ્યુ 33 માઇનસ y ની x બાર ની વેલ્યુ કેટલી? 35। જુઓ x બાર ની વેલ્યુ વધુ છે, x કરતા x બાર ની વેલ્યુ વધુ છે તો આન્સર જે આવશે તમારો શું આવશે? માઇનસ માં આવશે। તો x માઇનસ x બાર ની વેલ્યુ આવશે -2। એ જ રીતના 27 નેક્સ્ટ જુઓ 27 માઇનસ 35 તો -8 મળશે। 35 માઇનસ 35 અગેન 0। 25 માઇનસ 10 તો -25 માઇનસ 35 તો જવાબ આવશે -10। એ જ રીતના 27 માઇનસ 10 તો અહીંયા x માઇનસ x બાર ની વેલ્યુ a થી લઈ અને j સુધી શોધી લો। એમાં કેટલીક વેલ્યુ પ્લસ આવશે, કેટલીક વેલ્યુ માઇનસ આવશે। તો અહીંયા માઇનસ વેલ્યુ આવે તો તમારે નિશાન શું મૂકવાનું છે? માઇનસ। હવે જે મેં હમણાં તમને એવું કીધું હતું કે મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો હંમેશા શું થાય? શૂન્ય થાય। તો આ આપણે x માઇનસ x બાર જે છે ને એને કહેવાય મધ્યકમાંથી લીધેલ વિચલનો। મધ્યકમાંથી લીધેલ વિચલનો એટલે તફાવત। તો આ જે આપણે તફાવત કાઢ્યો x અને મધ્યક વચ્ચેનો 25, 17, 3, -2, -8
આ બધાનો જો તમે પ્લસ માઇનસ ને સાથે રાખીને સરવાળો કરશો, પહેલા પ્લસ નો સરવાળો કરો, પછી બધા માઇનસ નો સરવાળો કરો, તો ફાઇનલ તમને જે ટોટલ મળશે એ 0 થઈ જશે. એટલે x માઇનસ x બાર ની વેલ્યુ કેટલી આવશે? ટોટલ 0. એ જ વસ્તુ હવે y માઇનસ y બાર માટે કરવાની થશે. તો y બાર ની કિંમત આપણને ખબર છે, y નો મધ્યક 33. ચલો, તો y ની વેલ્યુ 58 માઇનસ 33, તો પ્લસ 25 મળશે. 42 માઇનસ 33, તો અહીંયા આપણને મળશે 9. એ જ રીતના 36 માઇનસ 33, તો પ્લસ 3 મળશે. 34 માઇનસ 33, તો પ્લસ 1 મળશે. હવે જુઓ, y માં અહીંયા શું છે? 25 અને આપણો મધ્યક છે 33. તો મધ્યક આપણો મોટો છે, તો x માઇનસ x બાર કરશો તો જવાબ 8 આવશે, પણ માઇનસ માં આવશે. બરોબર? તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, પ્લસ આવતો હોય તો પ્લસ, માઇનસ આવતો હોય તો માઇનસ ની સાઇન મૂકી દેવાની. તો x માઇનસ x બાર, એ જ રીતના y માઇનસ y બાર, a થી લઈ અને j સુધી શોધી દેવાના. આ બંનેનું તમે ટોટલ કરશો, x માઇનસ x બાર નું ટોટલ બધા પ્રાપ્તાંકોનું અને y માઇનસ y બાર નું ટોટલ, તો એ બંને શું આવશે? 0. એના પછી આપણી નેક્સ્ટ કોલમ બનાવવાની થશે x માઇનસ x બાર નો સ્ક્વેર. એટલે શું? તો જો અહીંયા આપણે ત્રીજા નંબરે x માઇનસ x બાર તો ઓલરેડી શોધ્યું છે, આ રહ્યું, એમાં છે 25, 17, 3. તો હવે શું કરવાનું છે? તમારે એનો સ્ક્વેર કરવાનો છે, x માઇનસ x બાર નો સ્ક્વેર. તો અહીંયા જે વેલ્યુ છે 25, 17, 3, 2, 8, 0, 10, એ બધાનો સ્ક્વેર, એટલે એને કહેવાય x માઇનસ x બાર નો સ્ક્વેર. તો 25 નો સ્ક્વેર એટલે 25 ગુણ્યા 25, 625. 17 નો સ્ક્વેર 289. 3 નો સ્ક્વેર 9. માઇનસ 2 કે સોરી માઇનસ 2 નો સ્ક્વેર 4. માઇનસ છે ને તો એ પ્લસ થઈ જશે. હવે જુઓ, 2 વખત ગુણાકાર થશે, માઇનસ ગુણ્યા માઇનસ 2, એ પ્લસ થઈ જશે. બરોબર? તો અહીંયા માઇનસ ની સાઇન નહીં આવે. x માઇનસ x બાર નો સ્ક્વેર કરશો, કોઈ પણ વસ્તુનો સ્ક્વેર કરો તો માઇનસ ની સાઇન માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા 2 નો સ્ક્વેર 4, 8 નો સ્ક્વેર 64, 0 નો સ્ક્વેર 0 એઝ ઇટ ઇઝ, 10 નો સ્ક્વેર 100, 8 નો સ્ક્વેર 64. એમ a થી લઈ અને j સુધી બધાનો આપણે સ્ક્વેર કરીશું. એના પછી નેક્સ્ટ કોલમ બનશે x ની બની એ જ રીતના y માઇનસ y બાર નો સ્ક્વેર. તો અહીંયા y માઇનસ y બાર ચોથા નંબરની કોલમ આપણે બનાવેલી છે, 25, 9, 3, 1, માઇનસ 8. તો હવે શું કરવાનું છે? એનો સ્ક્વેર. 25 નો સ્ક્વેર 625, 9 નો સ્ક્વેર 81, 3 નો સ્ક્વેર 9, 1 નો સ્ક્વેર 1. 8 નો સ્ક્વેર માઇનસ 8 નો સ્ક્વેર કેટલો થશે? 78, 64 આપણે કહીએ છીએ. 64 માઇનસ છે એટલે માઇનસ માઇનસ અહીંયા પણ પ્લસ થઈ જશે. ઓકે, એમ a થી લઈ અને j સુધીના બધા પ્રાપ્તાંકોનો આપણે સ્ક્વેર કરીશું. એના પછી છેલ્લી કોલમ જે લાસ્ટમાં આપણે કર્યું હતું x ઇન્ટુ y. તો અહીંયા શું થશે? x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. અગેન x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. તો જો અહીંયા ત્રીજા નંબરે આપણે વેલ્યુ શોધી x માઇનસ x બાર ની. શહેર a માટે 25 છે અને y માઇનસ y બાર. તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે છેલ્લી કોલમમાં. તો 25 આ જે છે એમાં 25 ગુણ્યા 25, તો એ થશે 625. એના પછી અહીંયા છે શહેર b માટે x માઇનસ x બાર 17 અને y માઇનસ y બાર 9. 17 ગુણ્યા 9 153. એના પછી 3 ગુણ્યા 3 તો 9 થશે. અહીંયા છે માઇનસ 2 ગુણ્યા 1, તો જવાબ આવશે 2. એ જ રીતના 8 ગુણ્યા 8 જવાબ આવશે 64. એમ બધા પ્રાપ્તાંકો છે 10 એ 10 પ્રાપ્તાંકો, એનો આપણે ગુણાકાર કરી દઈશું. x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. તો અહીંયા આપણને આ રીતના ટેબલમાં જેટલી વિગતો જોઈએ છે એટલી પહેલા શોધી લઈશું. કઈ વિગતો શોધવાની? તો પહેલા x અને y. સૌથી પહેલા મધ્યક શોધી લો, x નો મધ્યક, y નો મધ્યક. x ના પ્રાપ્તાંકોમાંથી x બાર માઇનસ કરો તો x માઇનસ x બાર. y ના પ્રાપ્તાંકોમાંથી y બાર માઇનસ કરો તો y માઇનસ y બાર. હવે x માઇનસ x બાર છે એનો સ્ક્વેર કરી દો. એ જ રીતના y માઇનસ y બાર નો સ્ક્વેર અને પછી x માઇનસ x બાર y માઇનસ y બાર, એ બંનેનો ગુણાકાર. આટલું કર્યા પછી દરેક જે પ્રાપ્તાંકો છે એનું લાસ્ટમાં આપણે ટોટલ કરીશું. તો અહીંયા તમને ટોટલ દેખાય છે. x નું ટોટલ 350, y નું 330. x માઇનસ x બાર અને y માઇનસ y બાર નું ટોટલ હંમેશા 0 થાય, હંમેશા 0 થાય. આંખો બંધ કરીને મૂકવું હોય તો મૂકી શકાય, પણ તમારો દાખલો સાચો છે કે ખોટો એ ટેલી કરવું હોય તો પણ અહીંયાથી થઈ જાય.
તમે ટોટલ કરો ને 0 ના આવે તો કંઈક ભૂલ કરી હશે. ઓકે, ચલો એના પછી x માઇનસ x બાર નો સ્ક્વેર. તો એનું ટોટલ આપણે કરશું તો આપણને અહીંયા ટોટલ મળશે 1324. એના પછી y માઇનસ y બાર નું ટોટલ કરીશું તો એ ટોટલ આપણને મળશે 1050. અને બંનેનો ગુણાકાર કર્યો છે x માઇનસ x બાર y માઇનસ y બાર. એનું ટોટલ કરીશું તો આપણને મળશે 1113. તો આ રીતના દરેક કોલમોનું ટોટલ કરી દેવાનું. બસ આટલી માહિતી મળી જાય પછી એઝ ઇટ ઇઝ આપણે શું કરવાનું છે, ફોર્મ્યુલા મૂકવાનું. તો આપણે ફોર્મ્યુલા ખબર છે, ધારેલા મધ્યક હોય ત્યારે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર માઇનસ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. તો જુઓ અહીંયા x માઇનસ x બાર અને y માઇનસ y બાર બંનેનો ગુણાકાર છે. તો બંનેનો ગુણાકારની વેલ્યુ આપણે લાસ્ટ કોલમમાં ખબર છે 1113. અંડર રૂટમાંથી સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર. તો અહીંયા 5મા નંબરની કોલમ જુઓ, x માઇનસ x બાર નો સ્ક્વેર આપણે બનાવેલી છે. તો એનું ટોટલ આપણે કર્યું છે 1324. તો એ વેલ્યુ આપણને જોડે છે y માઇનસ y બાર નો સ્ક્વેર. તો એનું ટોટલ પણ આપણે કરેલું છે 1050. તો આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈશું. બંનેનો ગુણાકાર 1113, x માઇનસ x બાર એનું ટોટલ 1324, y માઇનસ y બાર નો સ્ક્વેર 1050. તો 1324 નું વર્ગમૂળ કાઢીશું અને 1050 નું વર્ગમૂળ કાઢીશું તો આપણી જોડે રકમ આવશે આવી હશે 1113. અને વર્ગમૂળ કાઢ્યા પછી બંનેનો ગુણાકાર કરી દઈશું. આપણે 1324 નું વર્ગમૂળ કાઢશું, 1050 નું વર્ગમૂળ કાઢીશું અને પછી ફાઇનલ આપણે પ્લસ માઇનસ કરીશું. અહીંયા માઇનસ કરવાનું છે, તે માઇનસ કરીશું તો આપણને મળશે 1189.7. હવે 1113 ભાગ્યા 1189.7 કરીશું તો ફાઇનલ આપણને r ની વેલ્યુ મળશે એ છે સ્ટોપ થઈ જાય. યસ, તો અહીંયા r ની વેલ્યુ જે મળશે એ વેલ્યુ મળશે 0.94. મતલબ સહસંબંધાંક જે મળશે તમને આ સહસંબંધ એ છે 94. તો આનો મતલબ શું થાય કે બંને ચલો વચ્ચે કેવો સંબંધ છે, ગાઢ સહસંબંધ છે. 94 એટલે ઘણો બધો સંબંધ છે, ગાઢ સંપૂર્ણ સંબંધની નજીક છે. એનો મતલબ કે તાપમાનમાં 1 સેલ્સિયસ નો વધારો થશે તો તમારું વેચાણ છે ને 94 યુનિટ સુધી વધશે. એટલે લગભગ નિયર તાપમાન 1 ડિગ્રી વધશે તો વેચાણ પણ લગભગ 1 એકમ વધશે. તો અહીંયા આપણે કહી શકીએ કે તાપમાન અને વેચાણ વચ્ચે ધન સહસંબંધ છે, કારણ કે જવાબ પ્લસમાં આવ્યો છે. ધન સહસંબંધ છે અને કેવો સહસંબંધ છે, ગાઢ સહસંબંધ. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સહસંબંધ શોધી શકીએ. પણ ત્યારે જ્યારે આપણને મધ્યક છે પૂર્ણાંક મળે 35 અને 33. જો આ અપૂર્ણાંક મધ્યક હોય તો બાકીની બધી ગણતરીમાં પોઈન્ટ આવે, બરોબર, એનો સ્ક્વેર પણ ના થાય. તો જ્યારે મધ્યક પૂર્ણાંક હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી, આ રીતનો ઉપયોગ કરી તમે સહસંબંધાંક શોધી શકો છો. કરવાનું શું છે, સિમ્પલ. પહેલા મધ્યક શોધી તો બંનેના જે પ્રાપ્તાંકો છે એમાંથી મધ્યક માઇનસ કરો. x ના પ્રાપ્તાંકોમાંથી x બાર માઇનસ કરો, y ના પ્રાપ્તાંકોમાંથી y બાર માઇનસ કરો. એનું ટોટલ બંનેનું થશે ફાઇનલ 0 0. પછી જે માઇનસ કરેલું છે એનો સ્ક્વેર કરો, મતલબ x માઇનસ x બાર નો સ્ક્વેર, y માઇનસ y બાર નો સ્ક્વેર. એનું ટોટલ કરી દો 10 10 પ્રાપ્તાંકોનું સ્ક્વેર કર્યા પછી. અને થર્ડ છે x માઇનસ x બાર અને y માઇનસ y બાર જે અલગ અલગ કર્યું છે એ બંનેનો ગુણાકાર કરી દો. તો ગુણાકાર કર્યા પછી 10 10 પ્રાપ્તાંકોનું ટોટલ કરો. અને પછી જે આપણું ફોર્મ્યુલા છે x માઇનસ x બાર y માઇનસ y બાર અંડર રૂટ સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર y માઇનસ y બાર સ્ક્વેર. એમાં તમે રકમ મૂકશો, પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર અંડર રૂટ કાઢશો તો ફાઇનલી તમને r ની વેલ્યુ મળશે 0.94. તો આ 94 એ તમારો સહસંબંધાંક છે. ઓકે સર, આ છે, યસ બોલો. x માઇનસ જે છેલ્લી કોલમ છે ને, x માઇનસ x બાર y માઇનસ y બાર, યસ, એના લગભગ સરવાળામાં મિસ્ટેક છે. 1117 થાય છે, 1117 અને
ત્યાં જે -2 અને 0.1 એનો ગુણાકાર આપણે કરીએ તો -2 આવે ને? તમે શહેરનું નામ બોલો ને, કયા શહેરની વાત કરો છો? હું અત્યારે જે સેલ કહું છું એ ડી શહેર. ચલો ડી માં બોલો. હા, ડી માં -2 આવશે. હા, -2 આવે ને ત્યાં. હા, અહીંયા માઇનસ. ઓકે, હા, -2 આવશે. ઓકે, અને -2 આવે એના સહિત જે કોલમ નો આપણે સરવાળો કરીએ ને એમાંથી તો 1115 થાય. યસ, એટલે અહીંયા 13 ની જગ્યાએ 15 આવશે. યસ, હોય છે. 13 ની જગ્યાએ 15. યસ, પણ તમારું ફાઇનલ આન્સર છે ને, ઓકે, આ તો નાની વેલ્યુ છે, અધરવાઇઝ ફેર પડી જાય. બાકી અહીંયા તમે 13 ની જગ્યાએ 15 કરશો ને તો અત્યારે હાલ કઈ ફેર નહીં પડે તમારા જવાબમાં, કારણ કે વેલ્યુ 13 અને 15 અને ભાગાકાર છે પાછો, એટલે ફાઇનલ આન્સર તો તમારો 94 જ રહે છે. પણ ધારો કે કોઈ મોટી વેલ્યુ હોય તો ફેર પડે. તો અહીંયા ફરીથી જોઈ લઈએ આપણે ભૂલ ક્યાં લખવામાં હતી. તો x - x બાર અને y - y બાર કરીએ છીએ. એમાં ડી શેરમાં જુઓ, x - x બાર ની વેલ્યુ છે -2 અને y - y ની વેલ્યુ છે 1. તો -2 ગુણ્યા 1, તો અહીંયા બંનેનો ગુણાકાર કરશું તો વેલ્યુ આવશે 2, પણ એક પ્લસ છે એક માઇનસ છે, તો સાઇન આવશે માઇનસ. ઓકે, તો અહીંયા -2 આવશે અને પછી એનો ગુણાકાર આપણે કરીશું. એમાંથી આ માઇનસ છે ને એને માઇનસ કરીશું, બાકી બધા પ્લસ છે એને પ્લસ કરીશું, એમાંથી -2. તો ફાઇનલ અહીંયા આન્સર આવશે 1115, જે સાહેબે આપણને કીધું. ઓકે, તો ફાઇનલ આન્સર અત્યારે આપણો નથી બદલાતો, પણ કોઈ સંજોગોમાં જો મોટી વેલ્યુ હોય તો ફાઇનલ આન્સર પણ બદલાય. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું, જ્યારે ગણતરી કરો છો ત્યારે ગુણાકાર ભાગાકાર કરતી વખતે માઇનસ નું સાઇન પ્લસ નું સાઇન હોય તો માઇનસ હોય તો ગુણાકાર કરશો તો પ્લસ થઈ જશે, પણ એક માઇનસ હશે એક પ્લસ હશે તો સાઇન તમારી માઇનસ થશે. એવા સંજોગોમાં થોડી સચોટતા. અહીંયા બંનેનો આપણે ભાગાકાર કરીએ તો 0.9456 આવે છે, એટલે 0.95 થાય ને આર ની વેલ્યુ. હા, 9456 એટલે 56 કરો એટલે 0.5 છે ને, 5 થી વધુ હોય ને તો આપણે એને એટલે 95 કરીએ. આ 56 છે એટલે નિયર બાય 94 થશે. 5 થી વધુ હોય ને, મોર ધેન 5, તો એને આપણે આપણું 5 થી વધુ એમ ના આવે. 5 કે 5 થી વધુ. પણ અહીંયા તમે એક્ઝેક્ટ આપણું વેલ્યુ શું છે 94, આપણે અહીંયા સહસંબંધ શોધીએ છીએ, તો અહીંયા 0.94 અથવા તો 95 કરી દો. ઓકે, પણ એનું અર્થઘટન નહીં બદલાય. જુઓ, અર્થઘટન ક્યારે બદલાય છે? જયારે 90 થી 99, બરોબર, એટલે તમારું આન્સર 89 હોય અને 90 થાય ત્યારે વેલ્યુનું અર્થઘટન બદલી જાય છે, બરોબર. પણ અહીંયા આપણું જે જવાબ છે 90 થી લઈ 90 થી લઈ અને 99 સુધીનો જે આપણો ગાળો છે એની અંદર આવે છે, બરોબર. એટલે 94 હોય, 95 હોય, 96 હોય કે 98 હોય, આપણું અર્થઘટન સેમ રહેશે. 90 થી લઈ 99 સુધી આપણું અર્થઘટન સેમ રહેશે કે બંને ચલો વચ્ચે ગાઢ સહસંબંધ છે, અને પ્લસમાં જવાબ છે એટલે ધન સહસંબંધ. ઓકે જી, ધન્યવાદ. ટાઈપ કરતી વખતે ક્યારેક આવું થઈ જતું હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. હવે બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ધારેલા મધ્યકની રીતે. હવે જુઓ, અત્યારે આપણે શું કર્યું, જે એક્ઝેક્ટ મધ્યક આવ્યો હતો ને આપણે, એ જ મધ્યક પ્રાપ્તાંકોમાંથી માઇનસ કર્યો, મતલબ x - x બાર કર્યો. જે મધ્યક આવ્યો હતો એ જ મધ્યક. પણ ઘણી વખતે શું થાય, આપણે જે અવલોકનો આવ્યા છે એનો મધ્યક શોધીએ તો એ જે મધ્યક છે એ અપૂર્ણાંક આવે. જેમ કે અહીંયા 35.89 આવ્યું હોય, 35.79 આવ્યો હોય, તો બોલવામાં જ આપણને તકલીફ થાય છે, તો ગણવામાં કેટલી તકલીફ થાય, બરોબર. તો ઘણી વખતે જયારે તમારો મધ્યક પૂર્ણાંક ના આવે તો આપણે મધ્યકને ધારી લઈએ છીએ, એઝ્યુમ કરી લઈએ છીએ. જે મધ્યક હોય એની નજીકની કિંમત, કોઈ પણ નજીકની કિંમત ધારી લઈએ છીએ અને આખો દાખલો ગણીએ છીએ. તો કઈ રીતે શું છે એ જોઈ લઈએ. જ્યારે આપેલ ચલ પૈકી કોઈ એક કે બંને ચલના મધ્યક, હવે જુઓ, એવું જરૂરી નથી કે બંનેના અપૂર્ણાંક આવે. કોઈ એકનો અપૂર્ણાંક આવે ને તો પણ આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરી શકીએ. અપૂર્ણાંક આવે કે ચલની કિંમત અપૂર્ણાંકમાં આપેલી હોય, અથવા તો આપેલ ચલની કિંમતને કોઈ એક સરખી કિંમત વડે ભાગી શકાતી હોય, ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકશો. 3 કન્ડિશન છે. પહેલું, મધ્યક અપૂર્ણાંક આવે તો પણ આ રીતનો ઉપયોગ કરી શકાય. બીજું, તમને જે પ્રાપ્તાંકો આપેલા છે એ અપૂર્ણાંકમાં આપેલા હોય, મતલબ તાપમાન આપેલું છે 1.5 ડિગ્રી, 4.60 ડિગ્રી, 70.80 ડિગ્રી, તો અહીંયા જુઓ પ્રાપ્તાંકો જ અપૂર્ણાંકમાં છે. તો જ્યારે પ્રાપ્તાંકો અપૂર્ણાંકમાં હોય ત્યારે પણ મધ્યક જે આવવાનો એ અપૂર્ણાંકમાં જ આવશે.
તો ત્યારે પણ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ। અથવા તો તમને જે પ્રાપ્તાંકો આપેલા છે એ તમે જુઓ અને જોઈને જ તમને લાગે કે આ પ્રાપ્તાંકો કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય એમ છે। ધારો કે દરેક પ્રાપ્તાંકોની પાછળ 0 0 0 આવતું હોય 100 10 20 200 300 400 500 તો આપણને ખબર પડી જાય કે સિમ્પલ આ બધા પ્રાપ્તાંકોને 10 વડે ભાગવા હોય તો 0 આવતું હોય તો 10 વડે બધાને ભાગી શકાય। કોઈ પ્રાપ્તાંકની પાછળ 5 આવતો હોય તો આપણને ખબર પડી જાય દરેક પ્રાપ્તાંકની પાછળ 5 5 આવતું હોય તો આ 5 વડે ભાગી શકાય એવું પ્રાપ્તાંક છે। તો સિમ્પલ પ્રાપ્તાંકને નાનો કરવો હોય ત્યારે પણ આ ધારેલા મુજબની રીતનો આપણે ઉપયોગ કરી શકશું। તો જોઈએ આપણે શું કરીએ છીએ આમાં। તો આ પદ્ધતિમાં ચલ x ના ધારેલા મધ્યકમાંથી મેળવેલ વિચલનોને dx કહીએ। તો જુઓ હમણાં આપણે x માઇનસ x બાર કીધું હતું બરોબર। મૂળ મધ્યક હતો ત્યાં એને એક્ઝેક્ટ આપણે એ જ નામ આપીએ છીએ x માઇનસ x બાર, પણ અહીંયા ધારેલો મધ્યક હોય છે તો x માઇનસ x બાર ની જગ્યાએ આપણે શું કહીશું dx। dx એની એ જ વસ્તુ છે, આપણે જે કર્યું એ જ કરવાનું છે x માઇનસ x બાર, પણ એને આપણે કહીશું dx। એ જ રીતના y ના ધારેલા મધ્યકમાંથી મેળવેલ વિકલનને એટલે y માઇનસ y બાર જે કરતા હતા આપણે અગાઉના દાખલામાં એને કહીશું dy। dy ઓકે। હવે જે આપણે મધ્યકને ધારવાના છીએ x માટે પણ મધ્યક ધારવાના છીએ અને y માટે, તો જે ધારેલો મધ્યક છે સાચો મધ્યક હોય તો એને x બાર કહીએ છીએ અને y બાર, પણ અહીંયા મધ્યકને ધારી લેવાનો છે। તો જે મધ્યકને ધારશો ને x નો મધ્યક છે એને આપણે a કહીશું, y નો જે મધ્યક આપણે ધારીશું એને કહીશું b, એનું નામ આપીશું b। ઓકે, તો અહીંયા ધારેલા મધ્યકની રીતમાં x માઇનસ x બાર જ થશે, પણ અહીંયા મધ્યક ધારેલો છે તો x બાર ની જગ્યાએ આપણે શું કરશું x માઇનસ a, એમ y બાર ની જગ્યાએ y માઇનસ b। b એટલે ધારેલો મધ્યક। સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે n સિગ્મા dx ઇન્ટુ dy। આ પહેલું જે આપણે સૂત્ર કર્યું એ સૂત્ર છે બધા, પણ મોડિફાઈ કરેલું છે dy તરીકે એને આપણે ઓળખીએ છીએ। xy જ હતું આજે અગાઉના દાખલામાં કર્યું એ જ સૂત્ર છે, પણ અહીંયા મધ્યક ધાર્યો છે એટલે સૂત્રને થોડું મોડિફાઈ કર્યું છે। તો સૂત્ર થશે n સિગ્મા dx ઇન્ટુ dy માઇનસ સિગ્મા dx ઇન્ટુ સિગ્મા dy। d ખાલી આગળ લાગી જાય છે, x અને y ની આગળ d લાગી જાય, બાકી બધું એઝ ઇટ ઇઝ પહેલું હતું એ જ છે। અંડર રૂટ અપોન અંડર રૂટ n સિગ્મા dx સ્ક્વેર માઇનસ સિગ્મા dx હોલ સ્ક્વેર, આખામાં અંડર રૂટ છે અહીંયા પણ, ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા dy સ્ક્વેર માઇનસ ઇન ધ બ્રેકેટ સિગ્મા dy હોલ સ્ક્વેર। ઓકે, સેમ સૂત્ર છે જે x અને y નું હતું એની જગ્યાએ ખાલી વચ્ચે d આપણે લગાવી દઈએ। ઓકે, dx એટલે ચલ dx ના પ્રાપ્તાંકોનો સરવાળો, dy એટલે ચલ dy ના પ્રાપ્તાંકોનો સરવાળો, dx સ્ક્વેર એટલે ચલ dx ના પ્રાપ્તાંકોના વર્ગોનો સરવાળો, એનો વર્ગ આપણે કરીશું। dy એટલે ચલ dy ના પ્રાપ્તાંકોના વર્ગોનો સરવાળો। એ જ રીતના dx અને dy બંનેનો ગુણાકાર કરીશું લાસ્ટમાં, તો એ જે આવશે એ છે dx સિગ્મા dx ઇન્ટુ dy। જોઈએ એક ઉદાહરણ। તાપમાન અને આઈસ્ક્રીમના વેચાણના આંકડા નીચે મુજબ આપેલા છે, તેના પછી સહસંબંધ શોધો। હવે જો આંકડા આપેલા છે, આઈસ્ક્રીમ અને વેચાણના નથી, બુદ્ધિ અને ગુણ આપેલો છે, બુદ્ધિનો આંક અને ગુણ આપેલા છે। વિદ્યાર્થીઓ આપેલા છે ABCD, એમના નામ છે, I સુધી વિદ્યાર્થીઓ આપેલા છે, એમના આંક આપેલા છે 90 100 95 105 15 100 75 115 90 110 અને 100 એ રીતના ગુણ પણ આપેલા છે। તો અહીંયા આંકડા મોટા છે, તો જુઓ એક તો આંકડા મોટા છે એટલે આપણી જે કેલ્ક્યુલેશન પહેલી રીતથી કરતા હતા સાચા મધ્યકની રીત અથવા તો મૂળ પ્રાપ્તાંકની રીત, એનાથી તમે કરવા જાઓ તો બહુ જ મોટું લાંબી ગણતરી થાય, આંકડાઓ પણ બહુ મોટા આવે। 100 નો સ્ક્વેર કરો તો 10,000 થઈને ઉભું રહે અને એનો પાછો ગુણાકાર કરવાનો એટલે બહુ મોટું થઈ જાય। તો અહીંયા આપણે યુઝ કરીશું ધારેલા મધ્યકની રીત। તો જોઈએ કઈ રીતે કરવાનું છે। ટેબલ બનશે તો સૌથી પહેલા શું કરવાનું, સહેજ x અને y, બુદ્ધિ આંકને આપણે x કહીશું અને જે ગુણ છે એને y કરશું, એની વેલ્યુ મૂકી દઈશું। ટોટલ કેટલા પ્રાપ્તાંકો છે જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 11 વિદ્યાર્થીઓ છે, તો આપણો સ્મોલ n અથવા તો અવલોકનો કેટલા થશે 11। ઓકે, પ્રાપ્તાંકો મૂકી દો x ના 90 100 95 થી લઈ અને લાસ્ટ સુધી 1055। 10 મિનિટ, આજે છે ને એક ટોટલ છે લાસ્ટ વાળું, આજે i નથી, k સુધી છે, આપણે અહીંયા પણ k છે,
ABCDEFG HIJK. ઓકે, લાસ્ટમાં આઈ નથી, લાસ્ટમાં કે છે. થોડું આપણે સુધારી દીધું કન્ફ્યુઝન. ઓકે, અહીંયા કે છે અને અહીંયા ટોટલ છે. ચલો હવે જોઈએ. તો એ થી લઈ અને કે સુધી વિદ્યાર્થીઓ છે, એમના નામ મૂકી દીધા એક્સ અને વાય. તો એક્સ ની વેલ્યુ મૂકી દીધી 90, 195, 105, 175, 115, 90, 110 અને 100. એનું ટોટલ કર્યું, એક્સ નું પ્રાપ્તાંકોનું ટોટલ તો 1095 ટોટલ મળશે. એ જ રીતના વાય ના પ્રાપ્તાંકો 160, 200, 180 જે રકમ આપ્યા છે એઝ ઇટ ઇઝ મૂકી દો. પછી એનું ટોટલ કરો તો મળશે 2210. બસ પહેલું આટલા કરી લેવાનું. મધ્યકની રીતમાં પહેલા આ બે વસ્તુ કરી લેવાની, પછી મધ્યક શોધી દેવાનું. તો આપણે એક્સ નો મધ્યક શોધીશું, વાય નો મધ્યક શોધીશું. તો બંનેની ફોર્મ્યુલા છે x માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર. આ આપણને ખબર છે. તો એક્સ નો મધ્યક કેટલો થશે? 1095 ભાગ્યા 11. કેટલો આવશે મધ્યક? તો આપણને ખબર છે 1095 ભાગ્યા 11 કરીશું તો મધ્યક અપૂર્ણાંકમાં આવશે. અને 2210 ભાગ્યા 15 કરીશું તો પણ મધ્યક કેટલો આવશે? અપૂર્ણાંકમાં આવશે. મધ્યક લગભગ 99 પોઈન્ટ સમથિંગ એક્સ માં આવશે અને વાય માં 2210 ભાગ્યા 11 કરશો તો લગભગ મધ્યક આવશે 200 ની નજીક આવશે, અથવા તો 199 જેટલો આવશે. એક્ઝેક્ટ કેટલો આવે છે? તો એક્ઝેક્ટ કેટલો આવે છે આપણે જોઈએ તો 1095 ભાગ્યા 11 કરશો તો મધ્યક આવશે સિગ્મા xi upon n 99.54, 99.54 એટલે અપૂર્ણાંકમાં આવે છે. અને એ જ રીતના y નું કરશો તો 2210 ભાગ્યા 11 તો એ આવશે 200.91, 200.91. એટલે જે મધ્યક આવે છે પૂર્ણ નથી આવતો, અપૂર્ણાંકમાં આવે છે. તો પછી આપણે શું કરવું પડશે? ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા મધ્યક કેટલો ધારવાનો? કોઈ પણ રકમ ધારી લેવાની ના. મધ્યક કેટલો ધારવો પડશે? મધ્યક કેટલો ધારવો પડશે? મધ્યક આપણે કેટલો ધારવો પડશે? તો જે આપણો એક્ઝેક્ટ મધ્યક આવે છે ને એની નજીકનો. તો આપણો એક્ઝેક્ટ મધ્યક કેટલો આવ્યો? તો અહીંયા x માઇનસ એક્સ બાર અને y માઇનસ વાય બાર આપણે કરીએ છીએ. તો અહીંયા x માઇનસ એક્સ બાર આપણને મળે છે 99 પોઈન્ટ સમથિંગ. ફાઇનલ આન્સર તમારો મળે છે 99.54 અને આ મળે છે તમારો 200.91. વાય બાર મળે છે તમને, અહીંયા આપણે લખી દઈએ 200.91. તો અહીંયા જુઓ, આ બંને જે આપણા મધ્યકો છે એ મધ્યકો કેવા છે? અપૂર્ણાંક છે. એક્ઝેક્ટ એની વેલ્યુ પૂર્ણાંકમાં આપણને મળતી નથી. એક્સ બાર અને વાય બાર કેટલો મળે છે? 100 ની નજીક છે અને બીજો છે શેની નજીક છે? 200 ની નજીક છે. તો અહીંયા આપણે હવે જે મધ્યક ધારીશું એ શેના આધારે ધારીશું? તો આપણો જે આ ગણેલો મધ્યક છે ને એના આધારે. તો એક્સ માં 99.54 છે એટલે 100 ની નજીક છે તો આપણે 100 ધારી શકીએ. વાય બાર 200.91 તો વાય બાર ને આપણે 200 ધારો. તો એક્ઝેક્ટ મધ્યક આપણે નથી લેતા. અહીંયા ફરીથી કહું છું, જો એક્ઝેક્ટ મધ્યક લેતા હોય તો પહેલી મેથડ હતી એનો યુઝ થશે, પણ 99.54 બધામાંથી માઇનસ કરશો તો બધામાં પોઈન્ટ સુધી આવશે. એટલા માટે આપણે મધ્યક ધારી લઈએ. તો અહીંયા ધારો કે આપણે મધ્યક કેટલો લઈએ છીએ? એક્સ માં ધારેલો મધ્યક 100 અને વાય માં મધ્યક ધારી લઈએ છીએ 200. તો હવે ત્રીજા નંબરનું આપણું કોલમ થશે એક્સ માઇનસ એ. એ એટલે શું થશે? આપણું ધારેલો મધ્યક. તો અહીંયા આપણો ધારેલો મધ્યક થશે 100. એ જ રીતના y માઇનસ વાય બાર. તો વાય બાર આપણે અહીંયા ધારી લઈએ છીએ, સપોઝ એક્ઝેક્ટ મધ્યક આપણો 200.91 છે તો આપણે 200 ધારી લઈએ રાઉન્ડ ફિગર, જેથી કરીને કેલ્ક્યુલેશન પણ ઈઝી રહે. તમે 202 પણ ધારી શકો, 204 પણ ધારી શકો, નજીકનો કોઈ પણ ધારી શકો, પણ 200 એટલા માટે ધાર્યું છે કે એની વેલ્યુ આપણને તે એક્ઝેક્ટ મળે. ચલો, તો આપણું dx હવે કોલમ બનશે ત્રીજા નંબરનું. તો dx એટલે શું? જે x માઇનસ એક્સ બાર કરતા હતા એ જ.
પણ અહીંયા x માઇનસ a થશે એટલે ધારેલો મધ્યક. તો x કેટલા છે 90. ઓકે, 90 માઇનસ 100 તો કેટલા આવશે માઇનસ 10. પણ જો અહીંયા આપણને જે પ્રાપ્તાંકો આપેલા છે જુઓ x ના 90, 100, 95, 115, 5, 0, 5, 75, તો આ બધા પ્રાપ્તાંકો છે એને આપણે 5 થી ભાગી શકીએ એમ છીએ, કારણ કે 0 અને 5 પાછળ આવે છે. તો અહીંયા આપણે x માઇનસ x બાર તો કરીશું, સાથે સાથે ડિવાઈડ 5 કરીશું. ધારો કે કોઈ એમ કે સાહેબ આ ડિવાઈડ નથી કરવું, મારે x માઇનસ x બાર કરવું છે, તો પણ તમે કરી શકો. થશે શું કે આ જે વેલ્યુ છે થોડી મોટી આવશે, ફાઇનલ આન્સર તમારો સેમ રહેશે. તો અહીંયા આ વેલ્યુ નાની કરવા માટે આપણે અહીંયા ડિવાઈડ બાય 5 કરી દીધું. તો x માઇનસ x બાર 90 માઇનસ 100 એટલે આવશે 10 માઇનસ 10 ભાગ્યા 5 એટલે માઇનસ 2. એ જ રીતના 100 માઇનસ 100 એટલે 0. અહીંયા 95 છે માઇનસ 100 એટલે માઇનસ 5 આવશે ભાગ્યા 5 એટલે માઇનસ 1. એ જ રીતના k સુધી આપણે કરીશું તો k નો આન્સર આવશે 100 માઇનસ 100 એટલે 0. બરોબર. તો એ આપણું બનશે dx. એ આપણું બનશે dx. એ જ રીતના dy ની વેલ્યુ શોધી દો. તો dy બરાબર શું છે તો y માઇનસ y બાર, પણ અહીંયા y બાર નથી લીધો, આપણે d લીધો છે, ધારેલો મધ્યક લીધો છે. તો કેટલો મધ્યક ધાર્યો 200. તો y માઇનસ y બાર કરો તો y ની વેલ્યુ છે 160 માઇનસ 200 એટલે જવાબ આવશે માઇનસ 40. માઇનસ 40. પણ આપણે પ્રાપ્તાંકો જુઓ બધામાં પાછળ 0 0 0 છે, 160, 200, 180, મતલબ કે એને આપણે 10 થી ભાગી શકીએ છીએ. તો અહીંયા આપણે 10 લઈ શકશું જેથી પ્રાપ્તાંક નાનો થાય. ધારો કે 10 નથી લેતા તો શું થશે, જવાબ તો સેમ રહેશે, 160 માઇનસ 200 તો 40 આવશે. બરોબર, બાકી કઈ ફેર પડશે નહીં. પણ અહીંયા આપણે એનો સ્ક્વેર કરવાનો છે, એટલા માટે જેટલો નાનો આંકડો હોય એટલી ગણતરી આપણી સરળ થાય. એટલે અહીંયા ભાગ્યા 10 કરી દીધા. તમે કરો અથવા તો ના કરો કઈ ફેર નહીં પડે જવાબમાં. કેલ્ક્યુલેટર હોય તો આપણે ડાયરેક્ટ ગુણાકાર ભાગાકાર કરી શકીએ, પણ અહીંયા મૌખિક જ્યારે ગણતરી આપણે કરતા હોય તો 4 નો સ્ક્વેર ઈઝી પડે, 40 નો સ્ક્વેર કરવો હોય તો આપણને થોડું અઘરું પડે. તો એ જ રીતના dy શોધી લઈશું, y માઇનસ d અપોન 10. તો 160 માઇનસ 200 એટલે 40 ભાગ્યા 10 એટલે માઇનસ 4. 200 માઇનસ 200 એટલે 0. 180 માઇનસ 200 એટલે માઇનસ 20 ભાગ્યા 10 એટલે માઇનસ 2. એમ કરતા કરતા k સુધી શોધશું. 190 માઇનસ 200 એટલે માઇનસ 10 ભાગ્યા 10 એટલે માઇનસ 1. હવે જે dx અને dy શોધ્યું છે, પ્લસ માઇનસ જે આપેલા છે પ્રાપ્તાંકો, એ બધાનો સરવાળો કરી દઈશું. પ્લસ નો સરવાળો, માઇનસ નો સરવાળો. પ્લસ માંથી માઇનસ માઇનસ કરીશું તો અહીંયા ફાઇનલ આન્સર આપણને મળશે માઇનસ 1. dx નું ટોટલ મળશે માઇનસ 1. એ જ રીતના dy નું ટોટલ મળશે પ્લસ 1. હવે શું કરવાનું, આ જે dx અને dy શોધ્યો છે એનો સ્ક્વેર, જે જૂના દાખલામાં આપણે કરતા હતા, x નો સ્ક્વેર પછી આપણે x માઇનસ x બાર નો સ્ક્વેર કર્યો. એ જ રીતના અહીંયા dx છે તો dx નો સ્ક્વેર. તો અહીંયા 2 આપેલા છે એનો સ્ક્વેર થશે માઇનસ 2 નો સ્ક્વેર 4, 0 નો 0, માઇનસ 1 નો 1, 3 નો સ્ક્વેર 9. એ જ રીતના લાસ્ટ 0 છે કે એનો સ્ક્વેર 0. dy નો સ્ક્વેર કરી દો તો માઇનસ 4 નો સ્ક્વેર 16, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4. એમ કરતા કરતા k નો સ્ક્વેર કરી દો 1 માઇનસ 1 નો સ્ક્વેર 1. હવે dx સ્ક્વેર અને dy સ્ક્વેર એ બંનેનું ટોટલ આપણે કરી દઈએ તો 57 મળશે અને બીજામાં મળશે 141. હવે ફાઇનલ લાસ્ટ કરવાનું છે બંનેનો ગુણાકાર, dx ઇન્ટુ dy. તો dx એટલે અહીંયા જે ધારેલા મધ્યક માઇનસ કર્યો છે એ વેલ્યુ, બરોબર, dx વાળી. તો વેલ્યુ છે માઇનસ 2 અને માઇનસ 4, બંને માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે. 4 ગુણ્યા 2 8, 0 ગુણ્યા 0 0, માઇનસ 2 ગુણ્યા 2 2, 3 ગુણ્યા 5 15, 1 ગુણ્યા 2 2. એમ કરતા કરતા લાસ્ટ કોલમ જે છે લાસ્ટ રહેલ છે 0 ગુણ્યા માઇનસ 1 એટલે 0 ગુણ્યા 1 એટલે 0. તો આ રીતના ટેબલ બનાવી દો. x અને y એમાંથી ધારેલો મધ્યક માઇનસ કરો, કોઈ એક સંખ્યાથી જો એને ભાગી શકાતો હોય બધાને તો ભાગાકાર પણ સાથે કરી દો. એનું ટોટલ કરો તો એ મળશે dx. એ જ રીતના y માઇનસ y બાર ની જગ્યાએ y માઇનસ b એટલે ધારેલો મધ્યક માઇનસ કરો, એને કોઈ એક સંખ્યાથી ભાગી શકાતું હોય તો ભાગી દો અને પછી એનું ટોટલ કરો. dx જે મળ્યું એનો સ્ક્વેર કરો, dy જે આપણે શોધ્યું એનો સ્ક્વેર કરો, અંતમાં dx અને dy બંને જે શોધ્યું એનો ગુણાકાર કરો, લાસ્ટમાં એનું ટોટલ કરો. એ મળશે આપણને 87. હવે આપણી જે ફોર્મ્યુલા છે એ મૂકી દો.
ફોર્મ્યુલા શું છે? જે x y ની હતી એ n સિગ્મા dx into dy minus sigma d into sigma dy under root n sigma dx square minus sigma dx whole square into n sigma dy square minus dy square. વેલ્યુ મૂકો n કેટલા છે? n એટલે નંબર ઓફ અવલોકન 11, dx into dy એટલે લાસ્ટ કોલમ છેલ્લું ખાનું, dx અને dy નો ગુણાકાર એનું ટોટલ છે લાસ્ટમાં 87 માઇનસ dx. તો dx આપણે શોધ્યું, dx એટલે ત્રીજું કોલમ એનું ટોટલ છે -1. એ જ રીતના dy ચોથું કોલમ એનું ટોટલ છે +1, એ +1 મૂકી દઈએ. અંડર રૂટ n 11 સિગ્મા dx સ્ક્વેર, તો આપણે dx સ્ક્વેર પણ કર્યો છે છેલ્લેથી ત્રીજી કોલમ, યસ 57, તો એ મૂકી દો. માઇનસ dx નો હોલ સ્ક્વેર, તો આ જે dx છે ને ચોથા નંબરની કોલમ ખાલી dx -1 એનો હોલ સ્ક્વેર. એ જ રીતના y ની વેલ્યુ મૂકી દો n 11, dy સ્ક્વેર છે આપણો 141 અને માઇનસ dy ખાલી dy 1 છે, ટોટલ એનો સ્ક્વેર. તો વેલ્યુ તમને આ રીતના મળશે 11 ગુણ્યા 87 એટલે 957 અને 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે? -1 into 1 એટલે -1 અને બંને વચ્ચે પછી નિશાની છે માઇનસ એટલે પ્લસ થઈ ગયો. તો 957 પ્લસ 1 અને નીચે આવશે 57 ગુણ્યા 11 એટલે 627 માઇનસ 1 નો સ્ક્વેર 1 અને 11 ગુણ્યા 141 એટલે 1551 માઇનસ 1 નો સ્ક્વેર 1 પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર કરો એટલે વેલ્યુ મળશે તમને 958 25.92 ફાઇનલ વેલ્યુ. 627 માઇનસ 1 એટલે 626 એનો હોલ સ્ક્વેર કરો, અંડર રૂટ કાઢવા એનું એટલે મળશે 25.22. 1551 માઇનસ 1 એટલે 1550 એનું વર્ગમૂળ મળશે તમને 39.37. એ બંનેનો ગુણાકાર કરો અને 958 જે છે એને ભાગાકાર કરો એની સાથે, તો આની વેલ્યુ મળશે તમને +97. એનો મતલબ કે બંને ચલો વચ્ચે ગાઢ સહસંબંધ છે, ધન સહસંબંધ છે. પ્લસમાં વેલ્યુ મળે છે ધન અને 97 એટલે લગભગ 1 ની નજીક કહેવાય, એટલે પૂરેપૂરો સહસંબંધ છે. બુદ્ધિ જો તમારી 1 આંક વધે ને તો તમારા ગુણ પણ 1 આંક વધશે. મતલબ બંને પેરેલલ ચેન્જ થશે, બંનેમાં જે ચેન્જીસ થશે પ્રમાણસર થશે. કોઈ એકમાં 1 ઇંચનો વધારો થાય તો બીજામાં પણ 1 ઇંચનો વધારો થશે. જે પ્રમાણ છે વધારો કે ઘટાડો એ સરખું જેવું છે, નહિવત છે. 97 એટલે એક્ઝેક્ટ 1 ની નજીક છે. બંને વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ છે ધારેલા મધ્યકની રીત. સેમ એ જ રીત છે, ખાલી કરવાનું શું છે? અપૂર્ણાંક મધ્યક હોય તો એને ધારી લેવાનો, x માઇનસ x બાર જ કરવાનું છે. ફોર્મ્યુલામાં ખાલી x અને y છે એની આગળ d લગાવી દેવાનું છે. તો આપણું ફોર્મ્યુલા n સિગ્મા xy હતું એની જગ્યાએ n સિગ્મા dxy થઈ ગયું. બાકી સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન જે અગાઉના દાખલામાં સાચા મધ્યકની રીતમાં કરી એ જ ધારેલા મધ્યકની રીતમાં છે. બરોબર, પણ અહીંયા નામ બદલી જશે, x ને આપણે dx કહીશું અને dy કહીશું. ઓકે, તો આ છે ધારેલા મધ્યકની રીત. હવે જે વાત કરવી છે 2-5 મિનિટ એ છે ક્રમાંક સહસંબંધની રીત. પણ ઘણી વખતે શું થાય છે, આપણને જે પ્રાપ્તાંકો કે ચલો આપેલા હોય છે એનો ક્રમ આપેલો હોય છે, દાખલામાં ક્રમ આપેલો હોય છે. જેમ કે કબડ્ડીની રમતમાં જીતેલા વિદ્યાર્થીઓનો ક્રમ, પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ. અથવા તો નિબંધ તમે લખાયો, નિબંધની સ્પર્ધા, એમાંથી સૌથી પહેલો ક્રમ કોને આવ્યો, પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, એ રીતે. તો ઘણી વખતે તમને માહિતી ક્રમમાં આપેલી હોય અથવા તો પ્રાપ્તાંકોમાં પણ ઘણી વખતે આપેલી હોય, જેમ અગાઉ આપણે જોયું. ત્યારે ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ થતો હોય છે. આ રીતમાં આપણે શું કરીએ છીએ, તો સૌથી પહેલા જે ચલ છે એના પ્રાપ્તાંકો છે એને શ્રેષ્ઠતા મુજબ પ્રથમથી લઈ અને બીજો, ત્રીજો, ચોથો એમ ઉતરતા ક્રમમાં એને ગોઠવીએ છીએ. મતલબ શું કે જે શ્રેષ્ઠ છે, જે સૌથી વધુ છે એને પહેલો રેન્ક આપવાનો. જો એ લોકોએ રેન્ક આપેલા હોય તો આપણે રેન્ક આપવાના નથી, પણ ધારો કે એમને આપેલા છે પ્રાપ્તાંકો, તો સૌથી પહેલા પ્રાપ્તાંકોને તમારે રેન્ક આપવો પડશે. તો શ્રેષ્ઠ પ્રાપ્તાંક હોય એને પહેલો રેન્ક. અહીંયા ધ્યાનમાં રાખજો, રેન્ક શેના આધારે આપવાનો છે? શ્રેષ્ઠતાને આધારે. મતલબ જે શ્રેષ્ઠ સારામાં સારું હોય એને પહેલો, એનાથી ઉતરતું હોય એને બીજો, બરોબર, એનાથી નબળું હોય એને ત્રીજો, ચોથો, એ રીતે. ઓકે, ટૂંકમાં જે ચલની કિંમત મોટી હોય તેને પ્રથમ ક્રમ આપવાનો અને પછી એનાથી નાની કિંમત હોય એને ઉતરતા ક્રમમાં ક્રમ આપતા જવાનો.
હવે એવું થાય કે જ્યારે બે ચલની કિંમત સરખી હોય તો શું કરવાનું? આપણી જોડે પ્રાપ્તાંકો હોય એમાં બે કિંમત સરખી છે, જેમ કે ઉદાહરણ તરીકે 6 આપણા પ્રાપ્તાંકો છે 6, 7, 8, 8, 10. હવે આને ક્રમ આપવો છે તો હાઈએસ્ટ પ્રાપ્તાંક છે 10, તો એને પહેલો ક્રમ મળશે. એના પછી લોએસ્ટ 8, 8, તો આ 2 8 છે, તો બીજો ક્રમ કોને આપવાનો? તો શું કરવાનું? તો અહીંયા 8 બે વખત છે, તો કયો ક્રમ આપવાનો થાય આપણે? બીજો અને ત્રીજો. તો શું કરવાનું? એવરેજ આપવાનું, સરેરાશ. તો જુઓ, ક્રમ 8 બે વખત છે, તો ક્રમ 2 અને 3 આ બે વેચવાના થશે, તો એની સરેરાશ 2 અને 3 ની સરેરાશ 2 + 3 અને 2 રિપીટ થાય છે ભાગ્યા 2, તો સરેરાશ આવશે 2.5. તો પહેલો ક્રમ કોને મળશે? 10 ને. પછી જે 8 છે એને કયો ક્રમ મળશે? 2.5. એના પછી જે 8 છે એને ક્રમ કયો મળશે? 2.8. પછી જે 7 છે એને કયો ક્રમ આવશે? તો જુઓ, પહેલો, બીજો ને ત્રીજો અપાઈ ગયો, તો હવે 7 છે એને ચોથો ક્રમ મળશે, અને જે 6 છે એને કયો ક્રમ મળશે? પાંચમો ક્રમ. તો આપેલ પ્રાપ્તાંકોને સૌથી પહેલા શું કરવાનું? શ્રેષ્ઠતા મુજબ ક્રમમાં ગોઠવી દેવાનું. ઓકે, જ્યારે 2 થી વધુ પ્રાપ્તાંક હોય તો સરેરાશ. ધારો કે અહીંયા 3 વખત 8 આપ્યો તો શું કરે? પહેલો ક્રમ 10 ને, પછી બીજો ક્રમ 8 ને આપવાનો છે, ત્રીજો ક્રમ પણ 8 અને ચોથો ક્રમ પણ 8, કારણ કે 3 વખત 8 આપેલા છે. તો બીજો, ત્રીજો અને ચોથો, તો 2 + 3 + 4 ભાગ્યા 3, કારણ કે 3 પ્રાપ્તાંકો રિપીટ થાય છે 3 વખત, તો ત્રણેયની એવરેજ કાઢો. 2 + 3. અવાજ આવતો નથી સર. હવે સંભળાય છે અવાજ? હેલો? હા, ક્લિયર આવે છે પરિમાણ. ઓકે, તો અહીંયા તમારે એની ક્રમ આપવાની જે પ્રક્રિયા છે ખાસ સમજવી પડશે કે જ્યારે 1 થી વધુ પ્રાપ્તાંકો રિપીટ થતા હોય તો એનો જે ક્રમ છે એ સરેરાશ આપવાનો. અહીંયા 2 પ્રાપ્તાંકો છે તો 2 પ્રાપ્તાંકોની સરેરાશ, 3 પ્રાપ્તાંકો હોય તો 3 ની સરેરાશ. અહીંયા એક બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, ક્રમ શ્રેષ્ઠતાને આપવાનો છે. મોટો નંબર હોય તો શ્રેષ્ઠ હોય એવું જરૂરી નથી. જેમ કે એક ઉદાહરણ આપેલું છે, ધારો કે આપણે એક પત્ર લેખનની કોમ્પિટિશન રાખી, એમાં ગ્રામરની જે ભૂલ થાય છે એના પ્રાપ્તાંકો આપણી જોડે છે. તો જુઓ, ગ્રામરની ભૂલ જેટલી ઓછી થાય ને એ સારું કહેવાય. એમાં ધારો કે કોઈ એક વ્યક્તિને 5 ભૂલ થાય છે અને કોઈ એક વ્યક્તિને 10 ભૂલ થાય છે, તો 10 ને પહેલો રેન્ક નહીં મળે, પહેલો રેન્ક કોને મળશે? 5 ને. કેમ? કારણ કે શ્રેષ્ઠતાને આપણે કમ આપીએ છીએ. ભૂલ ઓછી થાય એ સારું, વધે એ સારું નહીં. બરોબર? તો આટલા બેઝિક નિયમો ધ્યાનમાં રાખીને આપણે ક્રમાંક સંબંધની ગણતરી કરીએ છીએ. આ એકદમ સહેલી મેથડ છે, 2 મિનિટમાં તમે દાખલો આનો ગણી શકો. જોઈએ એક ઉદાહરણ એટલે બધું ખબર પડશે. સૂત્ર શું છે એનું ક્રમાંક સંબંધનું? તો r = 1 - 6. 6 એ અચળાંક છે. અવાજ આવતો નથી. પછી સર અવાજ આવે છે ભાઈ? યસ, ક્લિયર આવે છે. ખરેખર આવે છે. નેટવર્કમાં કદાચ તમારા નેટવર્કમાં એવો પ્રોબ્લેમ હશે, એટલા કારણે અવાજ નહીં આવતો. હા, એવું થઈ શકે. બાકી અહીંયા અવાજ ક્લિયર રિસીવ થઈ રહ્યો છે. બાકીના મિત્રોને સંભળાય છે? યસ સર, ક્લિયર છે. યસ યસ યસ. તો સાહેબ તમારું નેટવર્ક જરા જોઈ લેજો. ઓકે, તો એનું સૂત્ર છે r = 1 - સિગ્મા d². સિગ્મા એટલે સરવાળો, તો d² નો સરવાળો અપોન n - n² - બ્રેકેટમાં 1, n - n² બ્રેકેટમાં 1. હવે સિગ્મા d² એટલે શું? તો ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો, અને n એટલે જોડકા અથવા તો અવલોકનોની સંખ્યા. સિગ્મા d² એટલે ક્રમાંક જે છે તમારો એનો તફાવત કાઢવાનો અને એનો જે સરવાળો થાય તે. 6 જે છે અહીંયા એ અચળાંક છે, દરેક સૂત્રમાં એ અચળાંક તરીકે રહેશે. એટલે સૂત્ર તમારું થશે 1 - 6 સિગ્મા d² અપોન n n² - 1. ઉદાહરણ જોઈએ ઝડપથી. ઓકે, નીચેની માહિતી તમને આપેલી છે, એના ઉપરથી ક્રમાંક સહસંબંધની રીતે સહસંબંધ શોધો. સ્પીયરમેનની રીતે અથવા તો ક્રમાંક સહસંબંધની રીતે. વિદ્યાર્થીઓ આપેલા છે 1 થી 8, એમના માર્ક અને ગેરહાજરી આપેલી. તો જુઓ, માર્ક અને ગેરહાજરી બંને ચલો અલગ અલગ છે. માર્ક જેટલા વધુ હોય એટલું સારું, એની શ્રેષ્ઠતા શું કહેવાય? વધુ હોય એ સારું. તો જે વધુ હોય એને પહેલો રેન્ક આપવાનો. ગેરહાજરીમાં શું વધુ હોય સારું? ના, ગેરહાજરીમાં જેટલી હાજરી ગેરહાજરી ઓછા હોય એ સારું કહેવાય.
તો પહેલામાં આપણે ક્રમ આપીશું, એમાં વધુ હોય એને ક્રમ પહેલો આપીશું. ગેરહાજરીમાં શું કરશું, જે ઓછું છે ને એને પહેલો રેન્ક આપીશું. બરોબર, જોઈએ. ચલો કેલ્ક્યુલેશન માટે શું કરવું પડશે, તો સૌથી પહેલા એઝ ઇટ ઇઝ વિદ્યાર્થીઓ 1 થી 8 એક્સ અને વાય, માર્કને એક્સ કો અને ગેરહાજરને વાય, આ બંને ચલોના નામ, એમના પ્રાપ્તાંકો જે આપેલા છે એ લખી દો. ઓકે, હવે સૌથી પહેલા શું થશે, તો આર એક્સ. આર એટલે રેન્ક, આર એટલે રેન્ક, રેન્ક ઓફ એક્સ એટલે એક્સ ને રેન્ક આપવાનો છે. ચલો એક્સ ની વેલ્યુ જોતા જાઓ, તો 79, 64, 70, 46, 68, 75, 44, 71. હવે શું છે એક્સ એટલે માર્ક, તો માર્ક જેટલા વધુ હોય એ સારું કહેવાય, તો વધુ હોય એને પહેલો રેન્ક આપીશું. તો જુઓ એક્સ માં સૌથી વધુ માર્ક્સ ક્યાં છે, વિદ્યાર્થી 1 ને 79, તો અહીંયા આરએક્સ માં આપણે પહેલા 79 છે ત્યાં લખીશું 1. એના પછી ઓછા માર્ક્સ કોને છે 79 પછી, તો 79 પછી 75, 75 માર્ક્સ છે, તો એને બીજો રેન્ક આપીશું. એનાથી ઉતરતા ક્રમમાં હવે બીજો રેન્ક. એના પછી ઓછા માર્ક્સ કોના છે 71, તો એને ત્રીજો રેન્ક મળશે. એના પછી ઉતરતા 70, તો એને ચોથો રેન્ક. એના પછી ઉતરતા 68, તો એને પાંચમો રેન્ક. એના પછી ઉતરતા 64, તો એને છઠ્ઠો રેન્ક. એના પછી 46, તો એને સાતમો રેન્ક. અને લાસ્ટ 44, એને મળશે આઠમો રેન્ક. તો જેટલા વિદ્યાર્થીઓ છે બધાને રેન્ક આપી દીધા. એક્સ ની જે વેલ્યુ છે એમાં જે સૌથી વધુ વેલ્યુ હોય એને એક્સ, એક રેન્ક, એના પછી ઉતરતા ક્રમમાં આપણે રેન્ક આપે. હવે વાય માં જુઓ, હવે વાય ના રેન્ક આપવાના છે, એને કહેવાય રેન્ક ઓફ વાય, આર વાય, આર વાય. તો અહીંયા જે ચલ છે એની લક્ષણ આપણે જોવું પડશે. ગેરહાજરી, તો ગેરહાજરી વધુ હોય સારું ના કહેવાય. શ્રેષ્ઠતા શું છે ગેરહાજરીની શ્રેષ્ઠતા, ઓછું હોય એ સારું કહેવાય. તો અહીંયા જે ઓછું હશે ને એનો પહેલો રેન્ક મળશે, વધુ હશે એને નહીં મળે. તો જુઓ કોણ સૌથી ઓછું ગેરહાજર્યું છે, સૌથી ઓછું ક્યાં છે, 5, 10, 8, 4, 9, 15, 20 અને 7. તો વિદ્યાર્થી જે 4 નંબરનો વિદ્યાર્થી જે સૌથી ઓછો ગેરહાજર છે 4 જ દિવસ, તો એને આપણે રેન્ક આપીશું 5. એનાથી પછી ઓછું કોણ છે એ રીતના હવે આગળ જવું થશે. તો એનાથી 5, તો એને 2 રેન્ક. એના પછી 3 રેન્ક કોને મળશે, 7 વાળાને. એના પછી ચોથો રેન્ક મળશે 8 વાળાને. એના પછી પાંચમો રેન્ક મળશે 9 વાળાને. એટલે સારાથી ખરાબ સુધી આપણે જઈએ છીએ. બરોબર, એ જ રીતના બધાને આપણે રેન્ક આપીશું. તો ફાઇનલ 20 દિવસ ગેરહાજરીઓ છે એને 8મો રેન્ક મળશે, સૌથી ઓછામાં ઓછો રેન્ક કહેવાશે. ઓકે, તો આ રીતના જે વેલ્યુ છે પ્રાપ્તાંકો એને રેન્ક આપીશું આરએક્સ અને આરવાય. હવે આપણું નેક્સ્ટ કોલમ બનશે એ છે ડી, ઓનલી ડી. ડી એટલે શું, ડી એટલે ડિફરન્ટ, તફાવત. તેનો તફાવત, તો પ્રાપ્તાંકો અથવા તો ક્રમાંકોનો તફાવત. હમણાં આપણે કીધું ક્રમાંકોના તફાવતનો સરવાળો 0 થાય. તો પ્રાપ્તાંકો જે અહીંયા આપણે આરએક્સ અને આરવાય લીધા છે એનો તફાવત. તો અહીંયા શું કરવાનું છે, આરએક્સ માઇનસ આરવાય. તો આર છે 1 માઇનસ આરવાય 2. તો 1 માંથી 2 માઇનસ કરતો તો જવાબ આવશે -1. એના પછી 6 માઇનસ 3 0, 4 માઇનસ 4 0, 7 માઇનસ 1 6, 5 માઇનસ 5 0, 2 માઇનસ 7 5, 8 માઇનસ 8 0, 3 માઇનસ 3 0. તો અહીંયા ડી શોધી દેવાનો એ રીતના આરએક્સ માઇનસ આરવાય. ડી શોધ્યા પછી ડી નો સ્ક્વેર એટલે એનું વર્ગમૂળ, સોરી ડી નો સ્ક્વેર કરીશું એટલે જે રકમ આપી છે એની ફરીથી ગુણાકાર. તો 1 નો સ્ક્વેર 1 ગુણ્યા 1, 1 રહેશે. 0 નો સ્ક્વેર 0, 0 નો સ્ક્વેર 0, 6 નો સ્ક્વેર 6 ગુણ્યા 100 36. એ જ રીતના 8 થી 8 પ્રાપ્તાંકનો આપણે સ્ક્વેર શોધીશું. તો ફાઇનલ આપણને મળશે ડી સ્ક્વેર. અને જેટલા પ્રાપ્તાંકો છે બધાનું ટોટલ કરીશું તો એ મળશે સિગ્મા ડી સ્ક્વેર. તો અહીંયા સિગ્મા ડી સ્ક્વેર મળશે તમને 62. ફરીથી શું કર્યું આપણે, આપેલ પ્રાપ્તાંકોને એક્સ વાય માં મૂકી દીધા. પછી એક્સ જે છે એને સૌથી હાઈએસ્ટ હોય એને 1 રેન્ક આપ્યો, કારણ કે એમાં હાઈએસ્ટ હોય એ શ્રેષ્ઠ છે, કારણ કે માર્ક્સ છે. એમ ઉતરતા ક્રમમાં બધાને માર્ક્સ આપે 1, 2, 3 માર્ક્સના આધારે. એ જ રીતના ગેરહાજરી હતી એને રેન્ક આપ્યો R12. ગેરહાજરી ઓછી હોય એ સારું કહેવાય, તો ઓછું હોય એને 1 રેન્ક, એનાથી વધુ હોય એને 2 રેન્ક, એ રીતના. એના પછી ડી શોધ્યું, ડી એટલે આરએક્સ માઇનસ આરવાય, એટલે આરએક્સ માંથી આરવાય માઇનસ કર્યા અને પછી જે ડી મળ્યો છે એનો સ્ક્વેર કર્યો એટલે ડી સ્ક્વેર. છેલ્લે જેટલા પ્રાપ્તાંકો છે ડી સ્ક્વેર ના એનું ટોટલ 62. હવે આપણી ફોર્મ્યુલા સિમ્પલ છે, મૂકી દો. આર બરાબર 1 માઇનસ સિગ્મા ડી સ્ક્વેર અંડર રૂટ n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. ચલો તો હવે વેલ્યુ મૂકીએ.
અહીંયા 1 અને 6 જે આપેલા છે 1 માઇનસ એ 1 અને 6 આ બંને અચળાંક છે, એ બદલાશે નહીં, દરેક સૂત્રમાં એ એઝ ઇટ ઇઝ રહે. ચલો તો વેલ્યુ મૂકીએ 1 માઇનસ 6 એમને એમ સિગ્મા ડી સ્ક્વેર. તો છેલ્લી કોલમ જુઓ આપણી ડી સ્ક્વેર ની છે અને સિગ્મા એટલે એ બધાનો સરવાળો 8 8 પ્રાપ્તાંકોનો પ્લસ માઇનસ કર્યા પછીનો. તો કેટલો આવે છે 62. તો અહીંયા સિગ્મા ડી સ્ક્વેર આવશે 6 into 62. n એટલે અવલોકનો કેટલા છે 8. તો 8 8 નો સ્ક્વેર n સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર. તો એ આપણે અહીંયા લખી દઈશું માઇનસ 1. અહીંયા 64 આવશે, મેં લખ્યું છે એમાં સાઈઝમાં ભૂલ છે. ઓકે, નીચે બરોબર છે, અહીંયા 82 ભૂલ છે. ઓકે, તો 62 ગુણ્યા 6 62 into 6 તો તમને ઉપર મળશે 372. 8 64 માઇનસ 1 એટલે 63. 63 ગુણ્યા 8 કરશો એટલે મળશે તમને 504. તો 372 ભાગ્યા 504 જે એમાઉન્ટ આવે એ 1 માંથી માઇનસ થશે. 1 માઇનસ 1 તો હજુ આગળ છે, તો એ 1 માંથી તમે માઇનસ કરશો તો ફાઇનલ તમને આન્સર મળશે r is equal to 0.26. r is equal to 0.26. એનો મતલબ કે તમારો સહસંબંધાંક ક્રમાંક સહસંબંધની રીતે સ્પીયરમેનની રીતે કેટલો આવે છે 0.26. એટલે બંને ચલો વચ્ચે કેવો સહસંબંધ છે? બહુ જ ઓછો સહસંબંધ છે, ખૂબ જ ઓછો. એટલે માસ વધારે હોય એ વ્યક્તિ વધુ ગેરહાજર રહેતો હોય એવું જરૂરી નથી, બરોબર? તો ક્રમાંક સહસંબંધની રીત ગુણાંક પ્રકારની રીત કરતા ખૂબ જ સહેલી છે. સિમ્પલ x અને y છે અને રેન્ક આપી દો એની શ્રેષ્ઠતાને આધારે. શ્રેષ્ઠતા દરેકની અલગ અલગ હોય, એના ગુણધર્મને આધારે નક્કી કરવાનું. જેમ કે ગેરહાજરમાં ઓછા હોય એની શ્રેષ્ઠતા, માર્કમાં વધુ હોય એને શ્રેષ્ઠ કહીએ. ઓકે, તો આ રીતના rx શોધો, ry એનો તફાવત rx માઇનસ ry d સ્ક્વેર કરો એટલે એનો સ્ક્વેર d નો. અને ફાઇનલ આપણું સૂત્ર છે r is equal to 1 minus sigma d square upon n square minus 1. એની વેલ્યુ મૂકો તો ફાઇનલી ઇઝીલી તમને સહસંબંધની વેલ્યુ મળશે. તો આ છે ક્રમાંક સહસંબંધની રીત, બરોબર? આગળ ખાલી એક દાખલો નજર કરી લઈએ. આ પણ ક્રમાંક સહસંબંધની રીત છે. અહીંયા જુઓ મેળવેલા ક્રમ અને ઉંમર આપેલું છે. વિદ્યાર્થીઓએ મેળવેલો ક્રમાંક અને ઉંમર. તો આ દાખલામાં અલગ શું છે? તો જુઓ અહીંયા મેળવેલ ક્રમાંક અને ઉંમર મતલબ કે અહીંયા ક્રમાંક જ આપેલા છે ઓલરેડી. આપણે જે રેન્ક આપતા હતા ને 1 2 3 વધુ હોય ને 1 અથવા તો ગેરહાજર ઓછા હોય ને, તો ઓલરેડી આ લોકોએ ક્રમાંક આપી દીધા છે. જેમ કે કબડ્ડીની રમતમાં રમ્યા હશે આ લોકો, તો પહેલો નંબર કોને, બીજો નંબર, તો અહીંયા ઓલરેડી આપણી જોડે ક્રમાંક છે. તો માહિતીમાં ક્રમાંક આપેલો હોય તો ફરીથી ક્રમાંક આપવાનો નહીં. પણ નીચે જુઓ ઉંમર આપેલી છે, ઉંમરના પ્રાપ્તાંકો છે, એના ક્રમાંક આપેલા નથી. તો કઈ રીતે દાખલો ગણાશે? તો સિમ્પલ, વિદ્યાર્થીઓ લખી દો, મેળવેલ ક્રમાંક x કહેવાશે અને ઉંમરને y કહેવાશે. પણ x ના ક્રમાંક તો ઓલરેડી આપેલા છે એ લોકોએ. એનો મતલબ કે rx જે આપણે આપતા હતા ને રેન્ક, એ તો આપી દીધો છે. તો rx ડાયરેક્ટ લખી દો 1 2 3 4 5 6 7 8 8 વિદ્યાર્થીઓના x લખી દો. હવે y એટલે ઉંમર 18 20 19 22 25 28 26 ને 32. હવે y ઉંમર આપેલી છે, પ્રાપ્તાંકો છે અને ક્રમમાં આપણે ગોઠવવી પડશે. તો ry અહીંયા શોધવો પડશે. ry રેન્ક ઓફ y. તો ઉંમરમાં આપણને ખબર છે જેમ વધુ ઉંમર હોય શ્રેષ્ઠ કહેવાય, બરોબર? તો સૌથી વધુ ઉંમર કોની છે? h 32, તો એને પહેલો રેન્ક. એનાથી ઓછી 28 તો એને બીજો રેન્ક. એનાથી ઓછી 26 તો એને ત્રીજો રેન્ક. તો અહીંયા ry ઓલરેડી આપી દીધું, સોરી rx ઓલરેડી આપી દીધું છે, ry આપણે શોધવું પડશે. તો ઘણા દાખલામાં એક પ્રાપ્તાંકનો ક્રમ આપેલો હોય છે, એકના નથી આપેલો હોતો. તો અહીંયા rx તમને આપી દીધું છે, ખાલી ry આપણે નક્કી કર્યું. ઉંમરમાં જે વધુ હોય એને 1 રેન્ક, એનાથી ઓછી હોય એને 2 રેન્ક. તો અહીંયા સેમ rx મળી ગયું, ry મળી ગયું, બંનેનો ડિફરન્સ. તો 1 માઇનસ 8 rx માઇનસ ry, તો -7 -4 -4 1 એમ s સુધીના પ્રાપ્તાંકો મળશે. જે મૂલ્ય મળ્યું એનો સ્ક્વેર કરીશું, 7 નો સ્ક્વેર 49. એ જ રીતના છેલ્લે 7 છે h માં, એનો સ્ક્વેર 49. પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર કરીશું તો dx ની વેલ્યુ મળશે 164. હવે આપણું ફોર્મ્યુલા છે એઝ ઇટ ઇઝ r is equal to 1 minus 3 sigma d square n minus n square 1. તો અહીંયા સિગ્મા d square કેટલું છે છેલ્લી કોલમમાં 164 અને n 8 છે
અને 8 નો સ્ક્વેર એટલે 64. તો ફાઇનલ તમે અહીંયા જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો આની વેલ્યુ મળશે 0.95 1 મળશે અને 984 ભાગ્યા 504. તો એકમાંથી 1.95 માઇનસ કરશો તો વેલ્યુ અહીંયા મળે છે -95. અગેન વેલ્યુ શું મળે છે? -95. મતલબ સહસંબંધ તો છે જ, પણ કેવો છે? ઋણ સહસંબંધ છે, નેગેટિવ કોરિલેશન. મતલબ એકમાં વધારો થાય તો બીજામાં શું થતું હશે? ઘટાડો થતો હશે. બરોબર, બંનેમાં વધારો નહીં થાય, ઘટાડો થતો હશે. અને 0.95 છે એટલે સંપૂર્ણ ઋણ સહસંબંધની નજીક કહેવાય, એટલે ગાઢ સહસંબંધ કહેવાય. સંપૂર્ણ ના કહી શકાય, કારણ કે એક હોય તો આપણે સંપૂર્ણ કહીએ છીએ, પણ સંપૂર્ણની ઘણી નજીક છે એટલે ગાઢ સહસંબંધ આપણે કહી શકીએ. પણ કેવો ગાઢ સહસંબંધ? ઋણ ગાઢ સહસંબંધ. તો આ દાખલામાં અલગ શું છે? એકના ક્રમ આપેલા છે તો એને ફરીથી ક્રમ આપવાના નથી, એને સીધું આપણે RX તરીકે મૂકી દઈશું. બાકીના પ્રાપ્તાંક છે તો એને શ્રેષ્ઠતા મુજબ RY ને આપણે રેન્ક આપીશું. પછી D શોધીશું, RX માઇનસ RY અને પછી D સ્ક્વેર. ઓકે, તો ક્યારેક દાખલામાં ક્રમાંક પણ આપેલા હોય, પ્રાપ્તાંક પણ આપેલા હોય. ઘણી વખતે બંને ક્રમાંકો આપેલા હોય તો સીધું તમારે D શોધવાનું, RX માઇનસ RY કરી અને પછી D સ્ક્વેર કરી દેવાનું. તો દાખલામાં શું આપેલું છે એક વખત રકમને સમજી લેવાની, વાંચી લેવાની, પછી એની ગણતરી કરી શકાશે. તો આ છે બે મેથડો તમારી. પહેલી છે કાર્લ પિયર્સન, એમાં 3 મેથડ. પહેલી મૂળ પ્રાપ્તાંકોની, સાચા મધ્યકની અને ધારેલા મધ્યકની. સ્પીયરમેનમાં પણ એક જ મેથડ છે. સ્પીયરમેનનું જે ક્રમાંક સહસંબંધનું છે એમાં એક જ મેથડ છે. એની ફોર્મ્યુલા આપણે જોઈ, R બરાબર 1 માઇનસ સિગ્મા D સ્ક્વેર અપોન n અંડર રૂટ n સ્ક્વેર માઇનસ 1. તો આ બે રીતે તમે કાર્લ પિયર્સન અને સ્પીયરમેનની રીતે સહસંબંધની ગણતરી કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણે જે ગણતરીની વાત હતી એ પૂરી કરીએ છીએ.